એનું મત हाँ शीतल आवे छे अवाज? हाँ सर हेलो आवे छे। हाँ सर ओके आवे छे। चालो तो मित्रों आज आपणो लेक्चर छे सलाह प्रक्रिया बरोबर छे अने आ सलाह प्रक्रियाना व्याख्यानमां तमारुं स्वागत छे। અને આજે આપણે જે આ વ્યાખ્યાનની અંદર ખૂબ જ મહત્વની બાબતો શીખીશું કે આખી સલાહની પ્રક્રિયા છે એ કેવી રીતે કામ કરે છે। મેં કેટલાક એઆઈ માં પોસ્ટર બનાવવાનો પ્રયત્ન કર્યો છે, એની અંદર કદાચ ગુજરાતી ભાષાના વ્યાકરણમાં ક્યાંક ભૂલ હોય તો એ તમે બેધ્યાન કરજો। અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આ તમારી સામે થોડુંક આકર્ષક લાગે એટલે મેં એવી રીતે બનાવેલું છે। એટલે જે મહત્વનો છે એ તમારે જોવાનું છે, બાકી શબ્દોને તમે થોડા કદાચ ના હોય તો ઇગ્નોર કરજો। આપણે પહેલા જોઈએ કે સલાહ પ્રક્રિયાના પગથિયા। સલાહની અંદર છે ને જ્યારે એક અસીલ અને ઉપચારકની જે આખી પ્રક્રિયા પ્રોસેસ થાય છે, એટલે કે અસીલ તમારા જે ક્લિનિકમાં પ્રવેશે છે ત્યાંથી લઈને જે આખી પ્રોસેસ થાય છે એ કેવી રીતે થાય છે એ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને એના માટે જે મહત્વના ઘટકો છે એ બધાને આપણે વિસ્તારપૂર્વક સમજીશું। એમાં સૌથી મોટો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને એ સલાહ પ્રક્રિયાના પગથિયા છે, બરોબર છે। સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે સલાહ લેવા માટે જ્યારે અસીલ તમારી પાસે આવે છે ત્યારે એનો હેતુ શું છે, બરોબર છે। કારણ કે શેના કારણે આવ્યો છે, કઈ તકલીફના કારણે આવ્યો છે, કોને મોકલ્યો છે, આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે। બને છે કેવું કે આપણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો માનસિક સમસ્યાઓની જાગૃતિ ખૂબ ઓછી હોય છે। મારા પ્રેક્ટિસ દરમિયાન મેં આવું બહુ અનુભવેલું છે કે જ્યારે હું શિવશામાં હતો તો મારી પાસે પેશન્ટ આવે ને એટલે કેવું આવે ખબર છે, જ્યારે કાઉન્સેલિંગમાં આવે એટલે કોકે રેફર કર્યો હોય જનરલી। મેં તમને આ લગભગ 2 દિવસ પહેલા એક વાત કરી હતી કે તમારી પાસે જ્યારે અસીલ આવે છે તો કેવી રીતે આવે છે એ બહુ મહત્વનું છે। આપણે જો કે પ્રેરણાના ટોપિકમાં વાત કરવાના છીએ પણ એમાં જે 3 પોઈન્ટ બહુ મહત્વના મેં વાત કરી હતી કે મતલબ જે અસીલ છે પોતાની મેળે આવ્યું છે, કોઈ એક્સપર્ટ દ્વારા ફોરવર્ડ મતલબ જે રેફરન્સ કરવામાં આવ્યો છે કે પછી એના વડીલ માતા પિતા દ્વારા એમને લઈને આવવામાં આવેલા છે, બરોબર। તો એવી રીતે જ્યારે અસીલ આપણે પાસે આવે છે ત્યારે ફરિયાદ કરે છે કે સાહેબ મને આ તકલીફ છે। તો મેં તમને કીધું કે ગામડાના લોકો જે છે એ મોટે ભાગે માનસિક સમસ્યાઓને સમજી નહીં શકવાના કારણે એક નંબર, અને બીજું બીજાની સામે રાખતા ડર અને શરમનો અનુભવ કરવાના કારણે। કેમ કે આપણે સોશિયલ સ્ટિગ્મા બહુ છે મેન્ટલ હેલ્થને લઈને, ખાસ કરીને રૂરલમાં। આપણે જ્યારે માનસિકની કોઈ વાત કરે તો ગાંડો, બીમાર, માનસિક થઈ ગયું છે, આવી બધી વાતો કરે। એટલે લોકો છે ને એની ચર્ચા કરવાનું ટાળે અને એવા અલગ અલગ પ્રકારના જે છે એ રજૂઆતો કરે। તો તમારી પાસે જ્યારે અસીલ આવે છે એટલે આપણે એને પેલા પૂછીએ છીએ કે આવો બેસો, તમે શેના માટે આવ્યા છો। એટલે અસીલ ઘણી વખત જો એનું કયા કયા ફેક્ટર કામ કરે છે આપણે આગળ વાત કરીશું, પણ સૌથી મહત્વનો ફેક્ટર એ છે કે જો અસીલ જે છે એને સમજ નથી આખી પ્રક્રિયા વિશે તો એ ઘણી વખત અલગ અને કંઈક વિચિત્ર પ્રતિક્રિયાઓ આપતા હોય છે। જેમ કે મને માથું દુખતું હતું, મને મારી તબિયત સારી નથી રહેતી, મતલબ જે આપણે શારીરિક ફરિયાદો કહીએ એ પ્રકારના જે ફરિયાદો છે એ કરે છે। સેશનમાં આવે છે ત્યારે ખાસ કરીને એની કેટલીક અપેક્ષાઓ હોય, એટલે આપણે એ પણ જાણવી જરૂરી છે કે ભાઈ તમે સલાહમાં આવ્યા છો શેના માટે આવ્યા છો, તમારે શું બદલાવ જોઈએ છે તમારી અંદર। એટલે અસીલ એમ કે સાહેબ મારે પોઝિટિવ થવું છે, મારે આત્મવિશ્વાસ ઘટી ગયો છે એ વધારવું છે, મારે ખુશ લાઈફ જીવી છે, હેપી લાઈફ જીવી છે, વોટ એવર, મને જે માનસિક સમસ્યાઓ છે એનાથી દૂર
દૂરી મેળવવી છે વગેરે વગેરે જેવા એ અપેક્ષાઓ, તો આ અપેક્ષાઓને જાણવી જરૂરી છે. સલાહ પ્રક્રિયાનો પરિચય આપો, આ બહુ મહત્વનો છે. આખી પ્રોસેસ શું છે? જો આ બહુ વિચિત્ર વાત શું છે ખબર છે કે જ્યારે અસીલ તમારી પાસે આવે ને, અને ખાસ કરીને આપણે અહીંયા મોટા સિટી, મેગા સિટી સિવાયના જેટલા સેટઅપ છે ને એમાં રેફરન્સ થઈને જ આવશે. બહુ રેર ઓફ ધ રેર કેસ છે ને એવું બને છે કે કાઉન્સિલ પાસે, સાયકોલોજીસ્ટ પાસે જે ક્લાયન્ટ આવે છે એની મેળે આવતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં કેવું થાય કે આપણે એને સમજાવવું પડે કે ભાઈ કાઉન્સિલિંગમાં શું થવાનું છે. મારી પાસે તો એવા પેશન્ટો આવેલા છે કે મને એવું કે સાહેબ મશીન નહીં મૂકો ને મગજમાં, મારે મગજની અંદર કાંઈ એવું કંઈક કરશો નહીં ને તમે. એટલે એમને જાણકારી જ નથી આ પ્રોસેસની કે આ સલાહ શું છે. અથવા તો કેટલાક તો એવું માનતા હોય કે ખાલી વાતું કરવાની, તાજું થઈ જવાનું. હું તમને એક બહુ વિચિત્ર કિસ્સો કહું કે સુરેન્દ્રનગરના ખૂબ જ પ્રખ્યાત સર્જન, નામ નહીં લઉં પણ સુરેન્દ્રનગરના ખૂબ જ પ્રખ્યાત, મતલબ વર્ષોથી પ્રેક્ટિસ કરે, એને મેં મારું એક વખત ક્લિનિક ખોલ્યું હતું અને મારે એમને એના માટે મળવાનું થયું અને ત્યારે મેં આ ચર્ચાઓ કરી કાઉન્સલિંગ અને સાયકોથેરાપીની. તો મને કે તમે વાતું કરીને પેશન્ટને કેવી રીતે હાજા કરી શકતા હશો? તો તમે એટલું સમજી શકો છો કે સામાન્ય જે વ્યક્તિ છે એને તો કાઉન્સલિંગ અને સાયકોથેરાપી વિશે સમજ ન હોય, એ અપેક્ષિત છે આપણા સમાજમાં. પણ એક સર્જન કક્ષાના વ્યક્તિ જે હોય છે એને પણ ખબર હોતી નથી. એટલે બહુ જરૂરી છે કે સલાહ પ્રક્રિયાનો પરિચય આપો અને ગોપનીયતાનો વિશ્વાસ આપો. એ બહુ જરૂરી છે કે તમે મારી પાસે આવ્યા છો, કોઈ ચિંતા ન કરો, બિંદાસ, રિલેક્સ. તમારી અને મારી વાત આપણા બે જ વચ્ચે રહેવાની છે. ત્રીજા કોઈ પાસે જવાની નથી. કોઈ પણ ડર અને શરમ રાખ્યા વિના બિંદાસ તમારા મનમાં જે હોય એ મને તમારે જણાવવાનું છે. ઓકે, તો આ પહેલો પોઈન્ટ જે છે સલાહ પ્રક્રિયાનો. બીજો અને મહત્વનો પોઈન્ટ જે છે એ સલાહ સંબંધની સ્થાપના. આના વિશે આપણે થોડી ચર્ચા કરી નાખી છે કે રેપો બિલ્ડઅપ કરવો, સિમ્પથી, એમ્પથી, આ બધી ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે એક થેરાપેટિકલ રિલેશન, ઉપચારાત્મક સંબંધ જે છે, સલાહ સંબંધ કેવો છે? ઉપચારાત્મક, એક વ્યવસાયિક સંબંધ છે. જો આમાં અસીલ ખુલ્લા મને પોતાની જાતને રજૂ કરી શકે, કોઈ ડર શરમ વગર પોતાના મનમાં આવતા વિચારો, પોતાની સમસ્યાઓ સહજ ભાવે કહી શકે, એવો રિલેશનશિપ છે. પણ આની મર્યાદાઓ પણ છે. મર્યાદા એ છે કે આ એક પ્રોફેશનલ રિલેશનશિપ છે, પર્સનલ રિલેશનશિપ નથી. એટલે એવું ન બને કે પછી થેરાપિસ્ટને ક્લાયન્ટ પ્રપોઝ કરી દે, અથવા તો એને પોતાનો એક અંગત મિત્ર બનાવી લે, અથવા તો પોતાના પુત્ર કે પોતાની, કાલ આપણે ટ્રાન્સફરન્સની વાત કરી હતી, કાઉન્ટર ટ્રાન્સફરન્સ ને ટ્રાન્સફરન્સની. તો આ મુદ્દો એ છે કે એ રિલેશન આપણે જે બિલ્ડ કરીએ છીએ એ નો ડાઉટ ક્લોઝ હોવા જોઈએ, બોન્ડિંગ હોવા જોઈએ. આપણે એને સમજી શકીએ કેમ કે આપણે એના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો છે, એના જે આખા મનોદશા જે છે એને ઊંડાઈથી જાણવાનો પ્રયત્ન કરવાનો છે પરાનુભૂતિના આધારે. પરંતુ આ સંબંધ જે છે સલાહ સંબંધ, એ સલાહ સંબંધ પ્રોફેશનલ છે, જેની અંદર વિશ્વાસપૂર્ણ અને સહાનુભૂતિપૂર્ણ સંબંધ બનાવવો પડે છે. જેની અંદર કેવું હોય છે? વિશ્વાસ હોય છે. ખાસ કરીને અસીલને વિશ્વાસ હોય છે કે ભાઈ અહીંયા હું આવ્યો છું, અહીંયા મને કોઈ મદદ મળશે અને કોઈ રસ્તો નીકળશે. એક્ટિવ લિસનિંગ, આના ઉપર આખું આપણે સેશન કરવાનું છે. એક્ટિવ લિસનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે બરોબર સાંભળવાનું. અને મેં તમને એ પણ કીધું હતું કે કેવા કેવા જેસ્ચર દ્વારા, કેવી કેવી પ્રતિક્રિયાઓ દ્વારા આપણે હોંકારો ભણીને, સરળ ગુજરાતીમાં શું કહીએ? હોંકારો. બરોબર છે, હું તમને સમજુ છું, સાંભળું છું, તમે તમારી વાત સરસ રીતે મૂકો છો. ઘણી વાર કેવું થાય કે વાત કરતા કરતા દર્દી રડી પડે, ખૂબ જ આક્રોશ ઠાલવે. એવા સમયે તમારે ખૂબ સ્થિર, નથી અતિ આવેગમાં આવી જવાનું કે નથી તમારે બિલકુલ એકદમ ઝીરો ફેશિયલ એક્સપ્રેશન આપવાના. જો આ બે બાબત સમજી લેજો. તમે એકદમ ઝીરો ફેશિયલ એક્સપ્રેશન આપશો તો એને એવું લાગશે કે સાહેબને મારામાં રસ નથી, સાહેબ મને ધ્યાન આપતા નથી. અને ઓવર ઇમોશનલ થઈ જશો તો એને એવું લાગશે કે હું જેની સામે કરું છું એ પોતે જ ભાંગી પડે છે, તૂટી જાય છે, અથવા તો વધારે પડતા દુઃખી થઈ જશે, મને મદદ કેવી રીતે કરે? તો આપણે મધ્યમ માર્ગ અપનાવવાનો છે કે આપણે એની લાગણીઓને સમજીએ છીએ એવી એને ખબર પડવી જોઈએ, અને સાથે સાથે એની અતિ રેખતામાં તમે ન ડૂબી જાઓ એ પણ તમને ખબર હોવી જોઈએ. સાથે સલાહ સંબંધમાં સન્માન હોવો જોઈએ, રિસ્પેક્ટ. એટલે કે જેવી રીતે એક થેરાપિસ્ટ ને ક્લાયન્ટ વચ્ચે જે બોન્ડિંગ હોય એમાં મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ હોય,
એક્સેપ્ટન્સ હોય અને નિર્ભય વાતાવરણ. નિર્ભય એટલે મેં કીધું એમ કોઈ ડર, શરમ, ચિંતા વગર સરળતાથી જે છે એ પોતાની રજૂઆત કરી શકે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે સમસ્યા, પ્રોબ્લેમ. તો પ્રોબ્લેમ કેવી વસ્તુ છે કે મેં તમને જે આગળ કીધું કે કંઈક હોય છે કંઈક અને દેખાય છે કંઈક, હે ને? એટલે એ સમસ્યા કંઈક એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે આપણે સમજી ન શકીએ. પણ અહીંયા તો તમારી કળા હોય છે. કાલે બહુ સરસ પ્રશ્નો પૂછ્યા હતા રોનક સરને કે જે અલગ અલગ હ્યુરિસ્ટિક ને ઓલ્ગોરિધમની જે ટેકનિક છે, મૂળ શું છે? હમણાં જ આજે જ ન્યૂઝમાં છે કે જે વિચાર એઆઈ છે એ અત્યાર સુધીના મેથેમેટિક્સના સૌથી અઘરામાં અઘરા કહેવાતા ગણિતના દાખલાને સર કરવા સુધી ખૂબ જ નજીક પહોંચી ગયું છે. તો આ એકચ્યુઅલી છે શું કે તમે જ્યારે એક વિચાર લાવો છો એ વિચાર બીજા 3 વિચાર લાવે છે, એટલે કે 3 વિકલ્પો ઉત્પન્ન કરે છે. એ 3 વિકલ્પો, બીજા 3 વિકલ્પો, એમાંથી કયો સ્ટ્રોંગ વિકલ્પ છે એ તમને યોગ્ય લાગે છે, અનુકૂળ લાગે છે. લગભગ કાલ કે પરમદી મને કોઈ પૂછ્યું કે સાહેબ મને એવું કે છે લોકો કે મનોવૈજ્ઞાનિકો તો જાદુગર હોય છે અને એમનો ખૂબ પ્રભાવ હોય છે અને એ લોકો આપણા મનની વાત જાણી લે છે. પણ જાણે છે કેવી રીતે? આ જ ટેકનિકથી એમના મનની અંદર જ્યારે એ શું કરે છે, વર્તનનું નિરીક્ષણ કરે છે, આછી પાતળી એના બેકગ્રાઉન્ડની હિસ્ટ્રી લે છે, બરોબર છે? એટલે એને ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ બેકગ્રાઉન્ડમાં આ જે બિહેવિયર સાથે વ્યક્તિને આવા મેન્ટલ હેલ્થ કન્સર્ન હોઈ શકે. એટલે એ રિપોર્ટ કરે છે કે ભાઈ આવા પ્રોબ્લેમ છે તમને? તો કે હા સાહેબ મને આવું જ લાગે છે. તમને કેમ ખબર પડી? તો મુદ્દો આ છે. તો સમસ્યા ઘણી વખત અસીલ પોતે કહી નથી શકતો, પરંતુ એના જ મોઢામાંથી, જો સાચી વાત કેવી છે, એ કુશળ મનોવૈજ્ઞાનિક કોણ હોય ખબર છે? એ માત્ર અંદાજો નથી કરતો, પરંતુ એ પ્રૂફ કરે છે. અને પ્રૂફ કેવી રીતે કરે છે? જ્યારે અસીલ તમારી પાસે આવે છે એટલે સૌથી પહેલા તમે શું કરો છો? નિરીક્ષણ કરો છો, ઊંડાઈથી નિરીક્ષણ કરો છો. નિરીક્ષણ કર્યા પછી બીજો સ્ટેપ શું કરો છો? તમે એની હિસ્ટ્રી લ્યો છો, ઇતિહાસ લ્યો છો. કેવો ઇતિહાસ? એના બચપનથી લઈને, એટલે કે બાળપણમાં એની જે કઈ સમસ્યાઓ, એના મિત્ર વર્તુળ, એના શાળા જીવન, એનું વ્યસન, એના જે ફેમિલી કન્સર્ન, રિલેશનશિપ પ્રોબ્લેમ, એનું જે પ્રોફેશનલ જે જીવન છે એ દરેક બાબતો, એના મિત્રો, આ બધા બાબતની તમે એક ઊંડો ઇતિહાસ લો. ત્રીજા નંબરે જો તમને નિરીક્ષણ અને ઇતિહાસમાંથી માહિતી ખૂટે છે, એવું લાગે છે હજી ક્યાંક કડી ખૂટે છે, પ્રોબ્લેમનું સ્પષ્ટીકરણ નથી થયું, સમસ્યાનું સ્પષ્ટીકરણ નથી થયું, ત્યારે ત્રીજા નંબરે સૌથી મહત્વની વસ્તુ છે મનોવૈજ્ઞાનિક કસોટીઓ, સાયકોલોજીકલ ટેસ્ટ. એનો ઉપયોગ કરવામાં આવે છે. જેવી સમસ્યા, બરોબર છે, એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ હોય તો એને લગતો એડજસ્ટમેન્ટનો સ્કેલ આપી શકાય, એન્ઝાઇટીનો સ્કેલ આપી શકાય, ડિપ્રેશનનો સ્કેલ આપી શકાય, ફોબિયા રિલેટેડ ક્વેશ્ચનર આપી શકાય. એના આધારે તમે એક સ્ક્રીનિંગ કરી શકો છો, એક એસેસમેન્ટ કરી શકો છો અને તમને ખરેખર ખબર પડે છે કે વ્યક્તિમાં કઈ સમસ્યા છે અને કેટલી તીવ્રતાથી છે. તો સમજી ગયા? સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવા 3 મહત્વના મુદ્દા છે: નિરીક્ષણ 1 નંબર, બીજા નંબરે ઇતિહાસ અને ત્રીજા નંબરે છે મનોવૈજ્ઞાનિક કસોટીઓ. ઓકે. બીજું કે જ્યારે હવે કેવું થાય કે વ્યક્તિને તમે તમારી પાસે આવે ને એટલે તમે એને પૂછો શું થાય છે, ત્યારે જનરલી ઈ છે ને પોતાના લક્ષણો કે છે, સાહેબ માથું દુખે છે, શરીર કળે છે, ભૂખ નથી લાગતી, ઊંઘ નથી આવતી, નેગેટિવ વિચાર આવે છે, મરવાના વિચાર આવે છે, હવે જીવનમાં કાંઈ રહ્યું નથી. એમ નહીં. એ તો બરોબર છે, હું તમારા લક્ષણોને વ્યવસ્થિત સમજુ છું, તમારી પીડા દુઃખને સમજુ છું, પણ પ્રશ્ન એ છે કે આ બધું થવાનું કારણ શું? તો 2 પ્રકારે હોય છે. કાં તો એ શબ્દ સ્પષ્ટ કહી શકે, સાહેબ આ કારણ છે, મારા રિલેશનશિપ ફેલ્યોર છે, મારે ડાયવોર્સનો કેસ ચાલે છે, મારા બ્રેકઅપ થઈ ગયું છે, મારે ઘરની અંદર સાસુનો બહુ ત્રાસ છે, મારા બાળકને બીમારી રહે છે, વોટેવર. તો એ શબ્દ સ્પષ્ટ કહેશે કે સાહેબ આવા કારણોથી મને એવું લાગે છે કે આ તકલીફ છે. અને બીજા પ્રકારનો અસીલ છે, શું કહેશે કે મને સાહેબ ખબર પડતી નથી, મને ખ્યાલ જ નથી આવતો શું છે. ત્યારે તમારી કુશળતા બતાવવાનો સમય આવે છે અને તમારે કરવું પડે છે કે ખરેખર શું સમસ્યા છે. આગલા જે મેં તમને 3 સ્ટેપ કીધા એના આધારે. હવે સમસ્યા નક્કી થઈ ગઈ, ચાલો બહુ સરસ. સમસ્યા નક્કી થઈ ગયા પછી હા, મને એક જો બહુ મહત્વની વસ્તુ યાદ આવી છે. અમે છે ને, હું શિવસા મેડિકલ કોલેજમાં હતો ને ત્યારે
બહુ એક મહત્વની વસ્તુ હતી ત્યાં કે અમે જ્યારે પેશન્ટ આવે ને એટલે એનું પેલા પ્રાઇમરી ડાયગ્નોસિસ કરીને પછી છેલ્લે ફાઇનલ ડાયગ્નોસિસ કરીએ. તો પ્રાઇમરી ડાયગ્નોસિસ એટલે જરૂરી છે કે તમારી પાસે જે ઇતિહાસ લ્યો છો, નિરીક્ષણ કરો છો અને જે કંઈ તમે એસેસમેન્ટ કરો છો એના આધારે પ્રાથમિક. ઘણીવાર કેવું બને કે અસીલ કે પેશન્ટ તમને જે રિપોર્ટિંગ કરે છે ને કાં તો એ ખોટું હોય છે અને સમય સાથે એના લક્ષણો સતત બદલાતા હોય છે. એટલે ઘણીવાર તમે જે ડિપ્રેશનનો દર્દી માનતા હોય એવું બને કે લાંબે ગાળે મેનિયા કે બાયપોલરનો પેશન્ટ હોય. બરોબર. એટલે સમય સાથે એ લક્ષણો બદલાતા આગળ જતા કંઈક અલગ પ્રકારની જે બીમારી છે, માનસિક બીમારી, એ બહાર આવતી હોય, થતી હોય એવું આપણને લાગે. જો કે તમારે એઝ અ કાઉન્સિલર આપણે એ ક્લિનિકલ ફિલ્ડમાં કામ કરવાનું હોતું નથી, પણ આ તમને ખાલી કહેવા માટે કે કેવી રીતે વેરી થઈ શકે એના પ્રોબ્લેમ, કેવી રીતે બદલાવ આવી શકે. બરોબર છે. એટલે આપણે જ્યારે પહેલું નિદાન કરીએ અંતિમ અને ફાઇનલ ન રાખવું, એમાં થોડી ફ્લેક્સિબિલિટી રાખવી. સ્થિતિસ્થાપકતા. સ્થિતિસ્થાપકતાનો મતલબ કેવો છે કે એમાં આપણે આગળ જઈને આપણને એવું લાગે છે કે હજી જે આપણે સમસ્યાઓ માની છે એમાં સુધારો કરીએ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે ધ્યેયો નક્કી કરવા. સંરચના અને ધ્યેયો નક્કી કરવા એટલે કે આખી પ્રોસેસ નક્કી કરવી. જો મુદ્દો શું છે કે મારો ગોલ શું છે, તો પેલા મને એના સમસ્યાઓ ખબર પડી, મને એના કારણોની ખબર પડી ગઈ. ઓકે. અમારા રિલેશન એટલે કે થેરાપ્યુટિક રિલેશનશિપ બરોબર ડેવલપ થઈ ગયા અને હવે એની સમસ્યાઓમાં સુધારો લાવવા માટે થઈને હું કેટલાક ગોલ ડિસાઇડ કરીશ. બરોબર. અને ગોલ કાયદેસર રેકર્ડમાં લખવા જોઈએ. આ એક સારી પરંપરા છે અને એ બહુ જરૂરી છે. તમે ડિયર જિંદગી મૂવીની સાહેબે વાત કરી હતી, વ્યવસ્થિત જોજો. એ નાની નાની વાતને દરેકને રેકર્ડ કરે છે, ઓબ્ઝર્વેશનને રેકર્ડ કરે છે અને સાથે સાથે એ લખતો પણ જાય છે કે હવે આના ઉપર મારે શું ગોલ બનાવવો, આ કેવા બિહેવિયર. જો એક છે અપેક્ષિત બિહેવિયર એટલે કે એવું વર્તન જે આપણે એનામાં એડપ્ટ કરવાનું છે, એવા જે લક્ષણો જે આપણે સુધારા કે બદલાવની જરૂર છે એને ખાસ નોંધતા રહેવું જોઈએ. બરોબર છે. અને આ જે ધ્યેય નક્કી થાય એ પરસ્પર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી થાય. કેવી રીતે કે તમારે એને જણાવવું પડે જો મને એવું લાગે છે કે આપણી વાતચીતમાંથી આપણે કેટલીક આવી સમસ્યાઓ છે અને આ સમસ્યાઓમાંથી મને એવું લાગે છે કે આપણે આટલા સુધારની જરૂર છે. જો બે ગાળાના ધ્યેયો હોય, પેલું છે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના. તો ટૂંકા ગાળાના ધ્યેય એટલે શું? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજજો. ટૂંકા ગાળા એટલે દાખલા તરીકે કોઈ પેશન્ટ તમારી પાસે સ્યુસાઇડલ થોટ લઈને આવ્યું, ઓવર એગ્રેસિવ થઈને આવ્યું, વધારે પડતું ઇમોશનલ થઈને આવ્યું, એકદમ એની લાઈફમાં ક્રાઇસિસ છે, ઇમિડિયેટ ડિસિઝન લેવાનો છે. જેમ કે કેરિયરમાં કોઈ એક સબ્જેક્ટ હોય, સ્ટ્રીમ પસંદ કરવાની હોય કોઈ સ્ટુડન્ટને, તો આની માટે આપણે છે ને બહુ લાંબા ગાળાની પ્રોસેસમાં નથી પડી શકાતું. એને કેવું જોઈએ છે? તાત્કાલિક મદદ જોઈએ છે. તો એના માટે આપણે ટૂંકા ગાળાના લક્ષ્યો બાંધવા પડે. આપણે નક્કી કરવું પડે કે ભાઈ જો એને આ સુસાઇડલ પ્રોબ્લેમ છે તો પેલા એના આવેગાત્મક સ્થિરતા લાવી, એના જે નેગેટિવ ફ્લો છે એને રોકવા, એની જે સેલ્ફ હાર્મ ટેન્ડન્સી છે એને ઓછી કરવી. બરોબર છે. એના ધ્યેયમાં કેવી રીતે આપણે એને ગાઈડન્સ આપી શકીએ, વિચાર વોટેવર જે કંઈ એનો પ્રોબ્લેમ હોય એને લગતું આપણે માર્ગદર્શન આપી શકીએ. અને કેટલાક લાંબા ગાળાના હોય. લાંબા ગાળાના ધ્યેયો કેવા હોય કે ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકે, એન્ઝાઇટી કે ફોબિયા કે જે એના પ્રોબ્લેમ્સ છે એનામાંથી સંપૂર્ણ બહાર નીકળી અને એક ખુશનુમા જીવન જીવી શકે, હેપી લાઈફ જીવી શકે, ક્વોલિટી લાઈફ જીવી શકે, એવા એની સમસ્યાના આધારે આપણે એ ધ્યેયો નક્કી કરવાના હોય છે. એના પછી છે સમસ્યા અને ધ્યેયો સાથે કામ લેવું. હવે જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે છે ને એક થેરાપિસ્ટ તરીકે ઘણા બધા આપણે બધા એપ્રોચીસ શીખવાના છે કે બોધાત્મક છે, વાર્તનિક છે, મનોવિશ્લેષણાત્મક છે, અસીલ કેન્દ્રિત, આવી બધી ઘણી બધી આપણે થેરાપ્યુટિક એપ્રોચીસ છે. બરોબર છે. સાયકોડાયનામિક છે એ મનના લેયર ઉપર કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ માઇન્ડ ઉપર આપે છે. ક્લાયન્ટ સેન્ટરમાં અસીલને મહત્વ વધારે આપવામાં આવે છે. બિહેવિયર થેરાપીની અંદર વર્તનના સુધારામાં વધારે મહત્વ આપવામાં આવે છે. તો હું એવું માનું છું કે બે રીતે તમે આ એપ્રોચ કે થેરાપી નક્કી કરી શકો. નંબર 1, એક્સપર્ટી. તમારી પોતાની એક્સપર્ટીસ એમાં છે. બરોબર. એટલે તમે જો જે આપણે યુદ્ધ લડવા જાય ને તો યુદ્ધ લડવામાં તીર કામઠા વાળો હોય ને એ તીર કામઠું જ હલાવે, એ તલવાર ન હલાવી શકે. બરોબર. અને જે તલવાર હલાવી શકતો હોય તીર કામઠું ન હલાવી શકે. તો આ સ્પષ્ટ વાત છે કે જેની જે કુશળતા હોય એને પ્રાથમિકતા આપવી જોઈએ. સાથે એ પણ જરૂરી છે, બીજા નંબરે સૌથી મહત્વનો પોઈન્ટ, કે અસીલની સમસ્યા કેવા પ્રકારની છે. જેમ કે અમુક ઉપચાર જે છે એ અમુક સમસ્યાઓમાં
વધારે એનું ઇમ્પોર્ટન્સ હોય છે. જેમ કે હું તમને કહું ફોબિયા, હવે એમાં એક બિહેવિયર થેરાપી છે, એનું નામ છે સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન, ક્રમબદ્ધ અસંવેદીકરણ. તો આ સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન છે એ બહુ જ સફળ ઉપચાર છે ફોબિયામાં. એના તમારે સ્ટેપ બનાવીને એને રિલેક્સેશન આપીને એને તમારે સ્ટેપ વાઇઝ આ તકલીફોમાંથી દૂર કરવાનો. તો કોઈ એક બીમારી કે સમસ્યા માટે તમે જો કોઈ પર્ટિક્યુલર થેરપીનો યુઝ કરો જે વધારે એમાં ઉપયોગી છે, તો એમાંય કઈ ખોટું હોતું નથી. બરોબર છે? એટલે આ સમસ્યાને સમજી અને ચર્ચા કરવી. એના મનની અંદર જો કોઈ કન્ફ્યુઝન છે કે ભાઈ આ થેરાપ્યુટિક પ્રોસેસ છે એમાં હું અમારા ધ્યેયો સુધી કેવી રીતે પહોંચી શકીશ, તો આ જે છે નકારાત્મક વિચાર અને વર્તનમાં ફેરફાર લાવવા, વૈકલ્પિક ઉકેલોની શોધમાં મદદ કરવી. હવે ઘણીવાર એવું થાય કે એ જે આપણે એક એનો ઉકેલ છે ઈ ક્યાંક નથી એનો આગળ વધી શકે એમ, તો આપણે એને વિકલ્પો જરૂરથી આપી શકીએ. એક સફળ ઉપચારકનું મુખ્ય કામ એ છે કે અલગ અલગ વિકલ્પો રજૂ કરવા, જેના આધારે એમાંથી યોગ્ય લાગતા શ્રેષ્ઠ વિકલ્પને પસંદ કરી શકે. પછી છે કાર્ય યોજના ઘડવી. બરોબર, ધ્યેય નક્કી કરી લીધા, પણ કેવી રીતે આગળ વધશું, બરોબર, તો એ પણ આપણે ખાસ નક્કી કરવાનું છે. એનો રોડ મેપ જે અંગ્રેજીમાં આપણે કહીએ છીએ કે કોણ શું કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે. જો આની અંદર નાની નાની બાબતો હોય છે. કેવી નાની નાની બાબત હું તમને કહું છું કે તમે જે નોટ્સ કરો છો એના આધારે તમે એક શેડ્યુલ પણ બનાવો છો. એડીએલ નું એડીએલ એટલે એક્ટિવિટી ડેઇલી લિવિંગ, દૈનિક જીવનનું જે નાનું મોટું શેડ્યુલ બનાવવું, એને હોમવર્ક આપવું. જેમ કે એને બહુ રિલેશનશીપમાં પ્રોબ્લેમ હોય એટલે સંબંધો બાંધવામાં, મિત્રો બાંધવામાં, તો એવા ટાસ્ક તમે આપી શકો કે તારે 5 નવા મિત્રો બનાવવાના છે, નવા લોકોનો સામનો કરવાનો છે, જે ડર છે, જે પરિસ્થિતિ છે એનો સામનો કરવાનો છે. તો આવા નાના નાના, અને એ છે ને કાર્ય યોજના તમારે સ્ટેપ વાઇઝ બનાવવાની છે. જે પ્રોબ્લેમ છે ને એને પર્ટિક્યુલર એક જે તમારો ગોલ છે એ ગોલ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. આ જે છે ને એ વ્યવહારિક અને વાસ્તવિક, કાલ્પનિક નથી બનાવવાની. આ કઈ રાતોરાત અસીલ તમારી પાસે ઘણા આવશે ને કેવું કહેશે કે સાહેબ આમ કઈક મિરેકલ થઈ જાય અને કઈક આમ મોટો બદલાવ આવી જાય, એવું કઈ થવાનું નથી. આ એક રોડમેપ છે, ધીરે ધીરે થશે અને આપણે ફોલોઅપ લેવાનું છે. ફોલોઅપ નો મતલબ શું છે કે આજે પેશન્ટને તમે જોયું, આજે તમે એને કેટલો હોમવર્ક આપ્યું અથવા તો તમે એને ટાસ્ક આપ્યા, અને તે પછી 1 વીક પછી તમારી પાસે આવે છે, તમે વળી પાછું એનું ફોલોઅપ લ્યો છો, એની અંદર જોવો છો કેટલો સુધાર છે કેટલો નથી, અને પછી આગળનો બીજા પેશન્ટનો રોડમેપ નક્કી કરો છો. તો આવી જ રીતે આગળ વધાય. તમે ધ્યેયો નક્કી કરી શકો, પણ રોડમેપ ફ્લેક્સિબલ હોવો જોઈએ અને પરિવર્તન કરી શકાય એવો હોવો જોઈએ. એટલે વ્યવહારિક અને વાસ્તવિક હોવો જોઈએ. પર્યાવરણનું મૂલ્યાંકન, જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ એક વ્યક્તિ છે એટલે કે અસીલ તમારી પાસે એકલો નથી આવતો. હા, દેખાય છે તમને એકલો જ કે તમારી સામે બેઠો હોય અને તમે એનું કાઉન્સેલિંગ કરો છો, પણ એની પાછળ ઘણા બધા પરિબળો હોય છે. કેવા પરિબળો હોય છે કે મતલબ એ કોઈ ફેમિલીનો મેમ્બર છે, કે સ્કૂલ કોલેજીસ કે જે કોઈ જોબ કરે છે ત્યાંનો એ મેમ્બર છે, બરોબર છે. તો એની પાછળ એક બેકગ્રાઉન્ડ છે, જેમાં સોશિયલ બેકગ્રાઉન્ડ, ફેમિલી બેકગ્રાઉન્ડ, એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, બરોબર છે, આ બધા જ પાર્ટ ભજવે છે. એનું એજ્યુકેશન લેવલ, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એના આધારે તમને વ્યક્તિને એના બેકગ્રાઉન્ડને સમજવામાં મદદ મળે છે. હવે ઘણી વાર તો કેવું હોય ખબર છે, એના જે ટ્રિગર છે એટલે કે એના પ્રોબ્લેમ્સના ટ્રિગર ફેમિલીમાં જ હોય. જેમ કે ફેમિલી મેમ્બર્સ એની જોડે બરોબર બિહેવિયર ન કરતું હોય, એની યારે રૂડલી બિહેવ કરતું હોય, એને ઇગ્નોર કરતા હોય, એને મેણાટોણા મારતા હોય, એની યારે વારે વારે સંઘર્ષ કરતા હોય, તો મે બી ડિપ્રેશનમાં આવી જાય. એવી રીતે નોકરી ઉપર એનું જે વર્ક સેટિસ્ફેક્શન છે એ બહુ લો હોય, એની લો ઇન્કમ હોય, એને બહુ જોબ ઉપર મહત્વ ન મળતું હોય, તો પણ આ થાય. તો હું એક્ઝામ્પલ છે આ કે કેવી રીતે તમારે એને પર્યાવરણને સમજવું છે. તો જો એ સમજશો તો જ તમે અસીલ કે દર્દીને વ્યવસ્થિત રીતે સમજી શકશો. પર્યાવરણમાં આવેલા સહાયક અને અવરોધક પરિબળોને પણ ઓળખવા. મતલબ આ જે પર્યાવરણમાં લોકો છે કે એના ફેમિલીમાં, એના જોબમાં, એમાંથી કેવા પરિબળો છે પોઝિટિવ છે એટલે કે મદદ કરતા છે, કોણ આમાંથી બહાર કાઢવા, આ સમસ્યાઓમાંથી બહાર કાઢવા માટે એની પડખે ઊભા છે, અને કેવા નેગેટિવ છે કે જે એને આ સમસ્યાનું કારણ બનેલા છે. આ બંનેને તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે, અને એને આધારે જો જરૂર પડે ને તો આપણે અસીલની સાથે એના કુટુંબનું પણ કાઉન્સેલિંગ કરવું પડે
છે એ આપણે આગળ ચર્ચા કરશું. ઓકે. અને છેલ્લે સલાહનો અંત. જો અસીલ છે ને તમારી પાસે આવે છે અને જયારે સમસ્યાઓના સમાધાન મળતા જાય છે અને સાથે સાથે મારા એક્સપિરિયન્સના આધારે કહું છું 9-10 વર્ષના, કે મારી પાસે જયારે પેશન્ટ આવતું અને સારું થાય ને એટલે એને એવું લાગે કે સાહેબ તમારા કારણે સારું થઈ ગયું છે, અને પછી તોય આવે છે એટલે હું એને કહું કે તમને સારું થઈ ગયું કેમ આવો છો? કે સાહેબ મને એવું લાગે છે કે મારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી પાસે છે. તો આવું નથી કરવાનું. તમારે એને તમારી એટલે કે એક ઉપચારક ઉપર, અસીલને ઉપચારક ઉપર ડિપેન્ડન્ટ નથી બનાવવાનો. આપણે એને કેવો બનાવવાનો છે? સ્વતંત્ર બનાવવાનો છે. આપણે એને ફ્રી બનાવવાનો છે. એટલે કે અસીલ એને એવી શક્તિમાન બનાવવાનો છે, એને એટલો સક્ષમ કે યોગ્ય બનાવવાનો છે કે પોતાના નિર્ણયો પોતાની મેળે લઈ શકે, પોતાના આવેગોનું નિયંત્રણ કરી શકે, પોતાના, જેમ કે જો જીવન તો કઈ એક લીટીમાં ચાલતું નથી, એ તો અપડાઉન થયા કરે છે. તો જીવનમાં આવતી દરેક સમસ્યાનો સામનો કરવા એટલે મુકાબલો કરવાનું કૌશલ્ય, કાલ સાહેબે બહુ સરસ કીધું હતું ને, મુકાબલો કરવાનું કૌશલ્ય. તો એ મુકાબલો કરવાનું કૌશલ્ય એની અંદર આવી જવું જોઈએ. જ્યારે તમને એવું લાગે છે સલાહના અંતે કે ખરેખર અસીલની અંદર મુકાબલો કરવાનું કૌશલ્ય આવી ગયું છે, નાવ હી ઇઝ એબલ ટુ સોલ્વ હિઝ ઓન પ્રોબ્લેમ, બરોબર છે, એને તમારી ડિપેન્ડન્સી જરૂર નહીં પડે. એટલે મને સેશન પતે ને એટલે મને અસીલ એમ કે સાહેબ હવે તો આપણે મળતા રહીશું, એટલે હું કહું કે હું એવી અપેક્ષા રાખું કે તમને હવે મારી જરૂર કોઈ દિવસ ન પડે, મને કોઈ દિવસ મળવું ન પડે. હા, તમે કોઈ વાર એમ મળવા આવો બરોબર છે, પણ ઉપચારાત્મક પ્રક્રિયાની રીતે હવે તમારે કોઈ દિવસ મળવાની જરૂર ન પડે એવી હું આશા રાખું છું. તો આ જ સલાહનો સાચો અંત કરવાનો સમય હોય છે. ઓકે, આ બધા જે પોઈન્ટ છે એ આપણે ચર્ચાઓ થઈ ગઈ છે એટલે એમાં કોઈ બહુ ચર્ચા કરવાની જરૂર નથી. હવે આપણે આગળ વધીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ જો કે સલાહની જે પ્રક્રિયા છે એના ઉપર બે પાસા છે. એક તો ક્લાયન્ટ હોય છે અને એક સલાહકાર હોય છે. ક્લાયન્ટના કેટલાક ફેક્ટર છે એ સલાહની આ પ્રક્રિયા ઉપર અસર કરે છે, અને સલાહકારના કેટલાક પરિવર્તિઓ છે એ પણ કેટલીક અસર કરે છે. આપણે બેને વારાફરતી લેવાનો પ્રયત્ન કરીએ. પહેલા આપણે ક્લાયન્ટને લઈએ. ચાલો હવે થોડા આપણે ચેટબોક્સ ઉપર જઈએ અને મને એવું લાગે છે કે તમે સરસ જવાબ આપી શકશો. ચેટબોક્સ તમારી સામે ખોલું છું. ઓકે, આપણે છે ને એક કહીને પ્રોબ્લેમ્સ લેતા જઈએ. જેમ કે સૌથી પહેલો મુદ્દો શું હતો? વયનો. તો મારે જાણવું છે તમારી પાસે કે કઈ વયના લોકોને કેવી સમસ્યા હોય. પેલા આપણે બાળકોને લઈએ. તો બાળકોને કેવી કેવી પ્રોબ્લેમ્સ હોય છે? ચાલો મને લખીને બતાવો. બાળકોને કેવી કેવી સમસ્યાઓ હોય છે? વેરી ગુડ. આત્મવિશ્વાસ ઓછો હોય છે, એકેડેમિક પ્રોબ્લેમ હોય છે, પિયર પ્રેશર, યસ, બુલિંગ, વેરી ગુડ, સ્ટ્રેસ એક્ઝામ, સ્ટડી રિલેટેડ, સેલ્ફ કોન્ફિડન્સ ડાઉન હોય છે, ખૂબ જ જીદ્દી હોય છે, બરોબર છે, બરોબર છે, ફોબિયા, ઓકે, પછી સ્ટેજ ફિયર હોય છે. સ્ટેજ ફિયર તો હજી બાળકોમાં કદાચ ડેવલપિંગ સ્ટેજમાં હોઈ શકે. ઓકે, મોબાઈલ એડિક્શન, બરોબર છે, ઘણા બધા. સરસ. જો બહુ સરસ રીતે તમે રજૂઆત કરી છે કે કેવી રીતે વાલીનું. હવે હું તમને આખું જ છે ને કથા આમાં સમજાવું. જો બાળકોની પ્રોબ્લેમ છે ને એને સમજવા માટે જો મેં તમને કીધું સ્કૂલોમાં બધી અલગ અલગ જગ્યાએ જે રિક્રુટમેન્ટ હોય છે, પણ એમાં બાળકોની સમસ્યાઓ જાણે ને એવા સલાહકારની જરૂર હોય છે. બાળકોના પ્રોબ્લેમ છે ને અજ્ઞાન એટલે ક્યાંથી હોય છે તમને ખબર હોવી જોઈએ કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે કે કેમ, એને રૂલ આઉટ કરવા માટેની સાયકોલોજીકલ ટેસ્ટની ખબર હોવી જોઈએ. એને બોર્ડરલાઇન ઇન્ટેલિજન્સ, માઇલ્ડ, મોડરેટ, સિવિયર, પ્રોફાઉન્ડ એને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે. ADHD છે, એટેન્શન ડેફિસિટ હાઇપર ડિસઓર્ડર એટલે કે અતિક્રિયાશીલતા અને બેધ્યાનપણાની વિકૃતિ. ઓટિઝમ આ બાળકોમાં જોવા મળતી કોમન. આ બધી કેવી છે? ડેવલપમેન્ટલ ડિસેબિલિટીઝ. આ ડિસેબિલિટીઝ છે. ધીસ ઇઝ આર નોટ અ મેન્ટલ હેલ્થ કન્સર્ન, પણ આ બધી ડિસેબિલિટીઝ. પણ યુ હેવ ટુ નો ઇટ. કેમ કે તમે જો એને જાણતા હશો તો બાળકમાં કોઈ આવા લક્ષણો સાથે આવે છે તો એ તમને ખબર પડી જાય. બીજું લર્નિંગ ડિસેબિલિટી છે, અને લર્નિંગ ડિસેબિલિટીના 3 મેજર પોઈન્ટ છે. શું છે? ડિસ્લેક્સિયા, ડિસ્કેલ્ક્યુલિયા અને ડિસગ્રાફિયા.
ડિસ્ગ્રાફિયા. એટલે ડિસ્લેક્સિયામાં શું આવે? વાંચન લેખન સંબંધી સમસ્યા આવે. ડિસ્ગ્રાફિયામાં શું આવે? લખાણ સંબંધી આવે. બરોબર. તો આવી રીતે અલગ અલગ, ડિસ્કેલ્ક્યુલામાં ગણિતને લગતું આવે. તો આવી રીતે તમે અલગ અલગ સમસ્યાઓ જે છે એને તમે આઈડેન્ટિફાઈ કરી શકો બાળકોમાં. આ સિવાય બીજા કેટલાક મેન્ટલ હેલ્થ કન્સર્ન હોય. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બુલિંગ. બુલિંગ એટલે બાળકને બીજા સહપાઠી વિદ્યાર્થીઓ દ્વારા ટીખળ કરવામાં આવે, મસ્કરી કરવામાં આવે અને એના કારણે બાળકનું મેન્ટલ હેલ્થ ખરાબ થાય. હું તમને એક કેસ સ્ટડી કહું, બહુ જ મહત્વનો, અને તમને મજા આવશે એવો કેસ સ્ટડી છે. મારી પાસે છે ને એક અને આગળની જે આપણે વાત કરી એની સાથે બહુ જ કન્સર્ન છે એવું છે ને. એ પેશન્ટ આવ્યું ને એટલે મારી પાસે રિપોર્ટ, એને એ તો બિચારી બોલી જ નહોતી શકતી. એના વાલીએ એવું મને કીધું કે સાહેબ એને એક જ પ્રોબ્લેમ છે, એડકી આવે છે, જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? હિકઅપ. એડકી આવે છે, બીજી કોઈ તકલીફ નથી સાહેબ. અમે મોટામાં મોટા સાયકેટ્રિસ્ટ, ન્યુરોલોજીસ્ટ, ન્યુરોસર્જન બધાને બતાવી દીધું, પણ સાહેબ આ એડકી મળતી નથી. હવે અમે થાકી હારીને તમારી પાસે આવ્યા છીએ, તમે આનું સોલ્યુશન બતાવો. એટલે એ સમય પછી મેં પેશન્ટને મારી પાસે લઈ અને આખી એની હિસ્ટ્રી લીધી અને મને ઘણી બધી વાત જાણવા મળી. હું એનું ખૂબ જ ટૂંકમાં એનું વર્ણન કરું કે એ છે ને, પેશન્ટને કેવું હતું કે એના થોડું ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી થોડી નબળી હતી, એટલે કે બોર્ડર લાઇન ઇન્ટેલિજન્સ હતું, અને થોડુંક એના લેખન વાંચનમાં પણ સમસ્યા હતી. બીજું એનું ફેમિલી એટમોસ્ફિયર બહુ વીક હતું, એટલે ઘરે ઝઘડા ચાલતા હતા એના મમ્મીને ને એના દાદી વચ્ચે કાયમ. અને એના સ્કૂલના શિક્ષક છે ને, એને કેવી રીતે બુલિંગ કરતા, હું તમને એક્ઝામ્પલ આપું. ગવર્મેન્ટ સ્કૂલના ટીચર એને બુલિંગ કરતા. કેવી રીતે? કે એને કેમ કે એ ભણવામાં મુશ્કેલી હતી, એટલે વાંચતા લખવામાં તકલીફ પડે, એટલે બોલી નહોતી શકતી. એટલે એને બધાની વચ્ચે ક્લાસમાં ઊભી કરી અને બોલાવે જોરથી, અને જેટલી ભૂલ પડે એટલે શિક્ષક પોતે જોર જોરથી દાંત કાઢે. આહા, વેરી ગુડ, શાબાશ, જોયું, આ જોયું ને, આવી રીતે હોય. એટલે આ હસી મજાકના કારણે બીજા વિદ્યાર્થીઓ બધા તાળી પાડતા અને ખુશ થતા, એની મસ્કરી કરતા, અને એને ખૂબ જ લાગી આવતી. હવે કેવું થતું કે એ ઘરે જાય ને એટલે ફરિયાદ કરે, પપ્પા મને એડકી આવે છે. અને જયારે એડકી આવે ને એટલે એના ઘરેથી સ્કૂલે નહીં જવાની છૂટ મળતી. જો સમજો, આ ડિફેન્સ મેકેનિઝમ મનોવિજ્ઞાન વાળા ભણ્યા હશે, બચાવ પ્રયુક્તિઓ, કે જયારે એડકી આવે ત્યારે એને સ્કૂલ જવા નહીં મળતું. એટલે એડકી એનો બચાવ બની ગઈ, રક્ષક બની ગઈ. લાંબે ગાળે થેરાપ્યુટિકલ પ્રોસેસથી બિલકુલ જળમૂળમાંથી એની એડકી જતી રહી, એકદમ હેપી થઈ ગઈ. એનું સ્કૂલમાં એના ટીચરનું મારે કાઉન્સેલિંગ કરવું પડ્યું, એના પેરેન્ટનું કરવું પડ્યું, ફેમિલી મેમ્બર્સનું કરવું પડ્યું, અને જે એની ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી છે મારે એ પણ એમને બતાવવી પડી કે આ મર્યાદાઓ છે. પણ હું તમને એક કેસ કહું છું કે કેવી રીતે બાળકોની સમસ્યાઓ આવે છે બુલિંગથી. બીજું તમને આગળ વાત કરું કે આના સિવાય બાળકને કોઈ જે ટીચર્સ કે વાલી, ઘરના જે એટમોસ્ફિયર છે એની અસર પડે, અને એના કારણે બાળકને ભણવામાં મુશ્કેલી પડે. તો આ બધા જ બાબતો જે છે એમાં બાળકોની સમસ્યાઓ આવી શકે. યુવાનો જે છે, યુવાનોની સમસ્યા તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજે ખાસ કરીને આ સોશિયલ મીડિયાના યુગની અંદર હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણા કલ્ચરમાં બહુ વિચિત્ર અને હાસ્યાસ્પદ લાગે, પણ આ બહુ રિયલ કિસ્સો છે, બહુ રિયલ કિસ્સો. મારી કોલેજમાં, એટલે કે શિવશા મેડિકલ કોલેજ, અહીંયા નહીં, એમપી શાહની વાત નથી કરતો, હું શિવશામાં જયારે હતો ત્યારે એક મેડિકલ સ્ટુડન્ટ મારી પાસે આવે છે અને મારી પાસે કાઉન્સેલિંગમાં એ વાત કરે છે અને ખૂબ રડે છે, ખૂબ રડે છે. એટલે મેં એનું કારણ પૂછ્યું કે શું કામ તમે આટલા બધા, સમસ્યા શું છે તમારી? તમને જાણીને આશ્ચર્ય થશે, હું તમને એનું કારણ કહું કે સાહેબ આખા ક્લાસની અંદર બધા કપલ છે, બધાય બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે, હું જ કોઈની સાથે નથી, હું એકલી છું, મને કોઈ પસંદ નથી કરતું, મને કોઈ ઇમ્પોર્ટન્સ નથી આપતું. જો આ સોશિયલ ડાયમેન્શન કેટલો ચેન્જ થયો. આજથી 20 વર્ષ પહેલા એક એવો કલ્ચર હતું કે જ્યાં એકાદ કોઈ અફેર વાળું હોય તો એનું સોશિયલ બુલિંગ થતું, એને એવું કહેવાતું કે ભાઈ આ તો આમ છે તેમ છે. અને હવે આજે જો આ હું તમને કહેવા માંગુ છું, આ બહુ રિયલ કિસ્સો છે કે કેવી રીતે આ જે સમસ્યાઓ છે યુવાનોની એ ચેન્જ થઈ રહી છે. હવે ફ્રીડમ વધી રહી છે, સોશિયલ મીડિયાના પ્રભાવના કારણે નવી નવી માહિતીઓ એમને મળી રહી છે, બરોબર છે. તો આ બધી જે બાબતો જે છે એના કારણે યુવાનોની સમસ્યા, જાતીયતાને લગતી, લગ્ન જીવનને લગતી, વ્યવસાયિક જીવનને લગતી, કારકિર્દીને લગતી અનેક સમસ્યાઓ આવે છે. આ સિવાય વૃદ્ધો, આપણે જાણીએ છીએ કે વૃદ્ધોની સમસ્યાઓ શું છે? નોકરીમાંથી છૂટી જવું, નિવૃત્તિ,
બરોબર છે, પોતાના પ્રિય વ્યક્તિનું મૃત્યુ થઈ જવું, મર્યાદિત સામાજિક સંબંધો થઈ જવા, હેલ્થ ઇસ્યુના કારણે એની લિમિટેશન્સ આવી જાય, ઘરની બહાર ન નીકળી શકે. આ બધા પ્રોબ્લેમ્સ વૃદ્ધોમાં જોવા મળે છે. આ બધી તમને ખ્યાલ હોવો જોઈએ. બરોબર છે. બીજો આવે છે જાતિ, સ્ત્રી અને પુરુષ. આપણે સમાજે સ્ત્રી અને પુરુષના કેટલાક રોલ ડિફાઇન કર્યા છે અને એના આધારે એના મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ કે કન્સર્ન હોય. છોકરી પાસે એવી અપેક્ષા હોય કે ભાઈ છોકરીને લગ્ન કરવાનો, એનું ફેમિલીનું ગોલ કે ડાયરેક્શન શું હોય કે એના મેરેજ થઈ જાય, સારામાં સારું ભણે, કારકિર્દી બનાવે અને સારો છોકરો મળી જાય. જ્યારે પુરુષને સારામાં સારી કારકિર્દી મળીને સારામાં સારું અર્નિંગ લે. તો ડિફરન્ટ જે તમારો સેક્સ છે, મેલ કે ફિમેલ, એના આધારે તમારું જે છે એક્સપેક્ટેશન અલગ હોય ને એના કારણે મેન્ટલ હેલ્થ કન્સર્ન પણ અલગ હોય. એટલે એઝ અ કાઉન્સિલર તમને ખબર હોવી જોઈએ કે મેલ પાસે આ કલ્ચરમાં કેવી અપેક્ષાઓ રાખે છે અને ફિમેલને કેવી રીતે રાખે છે. હા, તો હું તમને એક બહુ સરસ વાત કહું કે કલ્ચર પ્રમાણે પાછા ડિફરન્સ અલગ હોય અને એ આપણે વાત કરીશું આગળ. આના પછીનો મુદ્દો તમે જુઓ કે સામાજિક વર્ગ. જો આર્થિક રીતે નબળા વર્ગના લોકો, સામાજિક અને આર્થિક બંને રીતે, આ લોકો જે છે એમની સમસ્યાઓ અલગ પ્રકારની હોય છે અને જે આર્થિક રીતે સક્ષમ છે, સામાજિક રીતે સવર્ણ છે, ઊંચા વર્ણના લોકો છે, એ લોકોની સમસ્યાઓ કંઈક અલગ છે. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જેમ કે હું તમને કાસ્ટિઝમની વાત, આપણે ઇન્ડિયન કલ્ચરમાં કાસ્ટિઝમ છે, ફોરેન કલ્ચરની અંદર કાળા ગોરાનો ભેદ છે, નસ્લવાદ છે, બરાબર, યહૂદીઓ પ્રત્યે ધિક્કાર કે નફરત છે, કેટલીક સમાજ પ્રત્યે નકારાત્મકતા છે. આવી બધી વસ્તુ પણ મેન્ટલ હેલ્થને ઇસ્યુ કરી શકે છે. યસ, જેમ કે આપણે અહીંયા અપર લોઅર કાસ્ટ છે તો લોઅર કોમ્યુનિટીના વ્યક્તિને મે બી એવું બને કે પોતાની સમસ્યાઓના કારણે એ મેન્ટલ હેલ્થ એનું પ્રોબ્લેમ થાય, બુલિંગ થાય, એને અપશબ્દો બોલવામાં આવે, બરોબર, અને એના કારણે એની સમસ્યાઓ થાય. બરોબર, આ બધા એના હિસાબે પણ હોઈ શકે. તો આ તમને ખબર હોવી જોઈએ કે સોશિયલ ડાયમેન્શન શું છે, કલ્ચરલ ડાયમેન્શન શું છે, એની પરંપરાઓ, માન્યતાઓ, રીત રિવાજો બધી જ ખબર હોવી જોઈએ. કારણ કે જો તમે જે કલ્ચર બેકગ્રાઉન્ડ હોય અસીલનું, એનું તમને ખબર નહીં તો તમે કે, જેમ કે હું તમને કહું કે આપણે દક્ષિણ ગુજરાતમાં વ્યા જાવ તો ત્યાં આદિવાસી લોકો 2 પત્નીઓ રાખે છે અને એ ખૂબ સહજ છે. બરોબર, અને આપણે અહીંયા નથી તો એ તમને ખબર હોવી જોઈએ કે ત્યાં સહજ વસ્તુ છે. આપણે નોર્મલ અને એબનોર્મલની એક આખું લેક્ચર લેવાનું છે, ત્યાં આપણે આના વિશે વિગતે ચર્ચા કરીશું. કેટલાક ધાર્મિક અને સામાજિક માન્યતાઓના કારણે પણ વ્યક્તિ સંવેદનશીલ બની જતા હોય છે. મેં કીધું એમ અતિરેક. કેટલીક વાર તમે જો અત્યારે ઘણી વખત કેવું થાય છે કે રાજકીય વર્તુળોની અંદર આવા મુદ્દાઓ ચગાવવામાં આવે, ધાર્મિક, રાજકીય, અને એના આધારે મૂળ એમનો હેતુ શું હોય છે? મત લેવાનો. પણ આ જે વેમનસ્ય ઉત્પન્ન થાય છે ધર્મની વચ્ચે, જ્ઞાતિ જાતિની વચ્ચે, પણ એના કારણે એ જે તે વ્યક્તિ છે એનું મેન્ટલ હેલ્થ ખોરવાય છે. જેમ કે અત્યારે આ બુલડોઝર ના કારણે થઈને વસાહતો તૂટે છે. ઘણા લોકો તાળી પાડીને એમ કે છે, વાહ, વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ થયું છે, જમીનો ખુલ્લી પડે છે. પણ આ પેરેલલ એની બાજુ એક વર્ગ એવો છે કે ખૂબ જ પીડાય છે, કેમ કે એવો સક્ષમ નથી કે પોતાનું બીજું રેસિડેન્ટ બનાવી શકે. તો આવા ઘણા બધા ઇસ્યુઝ આપણે સાયકોલોજીસ્ટ તરીકે આપણે સોસાયટીની સાથે કનેક્ટ હોવા જોઈએ, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. એટલે આપણને ખબર હોવી જોઈએ કે કેવા કન્સર્ન કેટલી હદની, અને આપણે ત્યાં ન્યુટ્રલ લેવાનું છે. આપણે અહીંયા એવું નથી કહેવાનું કે આ સાચું છે, ખરાબ છે. આપણે ત્યાં વ્યક્તિને કેન્દ્ર સ્થાને રાખવાનો છે, આપણે ત્યાં વ્યક્તિના પ્રોબ્લેમને કેન્દ્ર સ્થાને રાખવાનો છે. અહીંયા બીજી સોશિયલ કે પોલિટિકલ મેટર નથી. આપણે સોશિયોલોજીસ્ટ નથી, વી ઓલ આર સાયકોલોજીસ્ટ. એટલે આપણું વ્યક્તિ અહીંયા કેન્દ્ર સ્થાને હશે. પછી આવે છે પ્રેરણા, મોટિવેશન. બરોબર છે, તો મોટિવેશન એ બહુ જરૂરી છે. આ આપણે ચર્ચા થઈ ગઈ છે કે વ્યક્તિ પોતે આવે છે કે બીજા, જો પોતાની અંદર સેલ્ફ મોટિવેશન, સાહેબ હું ગમે એ થાય આમાંથી બહાર નીકળવા માંગુ છું અને આના માટે તમે જે કંઈ કહેશો એ રસ્તાઓ હું અપનાવવા તૈયાર છું, તો તમને એવું તરત જ લાગશે પહેલા કે આ બહુ એનર્જેટિક છે, બહુ ઉત્સાહી છે અને ચોક્કસ આનામાં રિઝલ્ટ લાવી શકાશે. અને એ પેરેલલ એની વિરુદ્ધમાં એવું હોય છે. ઘણી વખત ડિપ્રેશનના દર્દી તો એવા હોય ને, મેં તમને વાત કરી હતી કે 2-3 સેશન સુધી તો હુંકારો ન ભળે, હુંકારો, એક શબ્દ ન બોલે. ઘણા જે ઉચ્ચારક કે સલાહકાર છે ને તો થાકીને એમ કહી દે કે હવે આમાં હું કાંઈ નહીં કરી શકું. પણ ત્યાં જ તમારી કસોટી છે, ત્યાં જ તમે યોગ્યતા કયોગ્યતા છે ખબર પડે. બરોબર છે. અને પછી મેં તમને એવું કીધું હતું, યાદ હોય તો, કે જયારે એ દિવાલ તૂટે છે ત્યારે જેમ એક ધોધ બહાર પડે છે, ડેમની દિવાલ તૂટે ને પાણીનો ધોધ હોય, એમ જયારે એ બોલતું નથી અને જયારે બોલવાનું ચાલુ કરે ને ત્યારે ધબધબાટી બોલે. મારે એક વિદ્યાર્થીની હતી,
મારા જ ક્લાસમાં હમણાં 6 મહિના પહેલાનો જ કિસ્સો છે. એને સેશનમાં લીધું, એનું બિહેવિયર જોવું, કોઈ યારે બોલે નહીં, ઓછું બોલવે, કોમ્યુનિકેશન ઓછું કરવું, ક્લાસમાં ઇનએક્ટિવ રહેવું, બહુ વધારે પડતી ગેરહાજરી. એટલે મેં એને કીધું બેટા તને પ્રોબ્લેમ છે કઈ, ચલાવ. અને કાઉન્સેલિંગ માં બેસાડી મેં. તમે નહીં માનો, એક પણ શબ્દ ઉચ્ચારે નહીં, કન્ટિન્યુઅસલી 2 વખત એને બોલાવી, એક શબ્દ નહીં. અને ત્રીજી વખત જયારે બોલાવી એને વિશ્વાસ આવી ગયો, એક થેરાપ્યુટિકલ રિલેશન ડેવલપ થયો, એક ધોધ તૂટ્યો, એમ ખૂબ રડી. અને એના જે કઈ પ્રોબ્લેમ્સ હતા પર્સનલ લાઈફના બધા જ કહી દીધા, એકદમ ખુલ્લા મન. તો આ બતાવે છે કે એના માટે તમારે તૈયાર કરવા પડે છે, એને મોટિવેશન લાવવું પડે છે, અને એને પાછી આશા બતાવવાની છે. તમારું એક સલાહકારનું કામ કેવું છે કે એને આશાવાદીતા દેખાડવાની છે, એ ઓપ્ટિમિસ્ટિક થાય એવા તમારે પ્રયત્ન કરવાના છે. આ વસ્તુ બહુ છે. પછી અસીલના જે વ્યક્તિત્વના લક્ષણો છે એ બહુ મહત્વના. આત્મવિશ્વાસ, જો 2 પ્રકારના કોમનમાં તમે લઈ લો ને તો 2 પ્રકારના લક્ષણ હોય, ઇન્ટ્રોવર્ટ ને એક્સ્ટ્રોવર્ટ, અંતર્મુખી ને બહિર્મુખી. કેટલાક ઓછું બોલકા, સામાજિક સંપર્કો ઓછા, સંબંધોમાં ઓછું જવાનું, કામગીરી વ્યવહારમાં ઓછા. આ લોકો જે છે ને એ એકદમ અલગ ભાગના છે. અને એક્સ્ટ્રોવર્ટ છે, બહુ બોલકા, વધારે પડતા વાતુડિયા, ખૂબ જ આત્મવિશ્વાસુ. આ કોમન પેટર્ન છે, પણ એનો મતલબ એવો નથી કે એક્સ્ટ્રોવર્ટ હોય એ કોઈ એને મેન્ટલ હેલ્થ કન્સર્ન ન હોય, એની હંમેશા પોઝિટિવ હોય. ના, એવું નથી. વધારે બોલવા વાળા વધારે ડિપ્રેશનમાં હોય, કેમ કે એની થોટ પ્રોસેસ વધી જતી હોય, પ્રોબ્લેમેટિક, નેગેટિવ ફ્લો વધી જતો હોય. પણ એના જે પ્રોબ્લેમ છે એના આધારે તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે કે એની આત્મવિશ્વાસતા, એની ઇમોશનાલિટી, ભાવુકતા, એનો શાંત સ્વભાવ, મિલનસારીતા, ઉત્સાહ વગેરે આ બધી વસ્તુઓ છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે. સલાહકારના પરિવર્ત્યો, જો એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે. સલાહકારના પરિવર્ત્યો શું છે? સૌથી પહેલું છે એજ, વય. કેમ કે જો વય આપણે કોમન કોન્સેપ્ટ છે. મેં તારા કરતા જાજી દિવાળી જોઈ છે હો. એટલે આપણે એવું માની છે કે ગઈઢા ગાડા વાળે. આપણા કલ્ચરમાં બચપનથી જ આ માન્યતાઓ ચાલતી આવે છે કે જે એક યુવાન તરવરાટ વાળો ખૂબ જ જ્ઞાની વ્યક્તિ હોવા છતાં એ અસીલ એની ઉપર વિશ્વાસ નહીં રાખે અને એની પાસે નહીં જાય. અને એક જે કહેવાય ને કે પ્રૌઢ હશે અથવા તો એક લાંબા અનુભવ વાળો વ્યક્તિ હશે એ વ્યક્તિ પાસે વધારે જશે. આ કોમન વસ્તુ છે. પણ અહીંયા એક ડાયમેન્શન એ વસ્તુનું સમજવું જરૂરી છે કે સલાહકારની ઉંમર તેની પરિપક્વતા અને સહાનુભૂતિની સમજ પર પણ અસર કરે છે. પણ એક વસ્તુ, જે નોલેજ છે ને એને પ્રેક્ટિકલ વેમાં, તો કાઉન્સેલિંગ ને એક થિયરી, આજ તમે કાઉન્સેલિંગ સમજો છો મારી પાસે, અને હું જયારે સમજો તો, હું સાયકોલોજીસ્ટનો BM માં કોર્સ કરીને બહાર નીકળો તો, એ પછી મેં જયારે રિયલ ગ્રાઉન્ડમાં મેં 10-12 વર્ષ પ્રેક્ટિસ કરી અલગ અલગ જગ્યાએ, એ પછી આ મારો બેઝ તૈયાર થયો છે. એટલે યુદ્ધ તો ચોપડા પેન ને ચોપડી લઈને ન લડાય, એને તમારે મેદાનમાં જ લડવું પડે. એમ તમારે જયારે પ્રેક્ટિકલ વર્ક ગ્રાઉન્ડમાં કરો તો અનુભવ વધારે આવે. એમ ઉંમરની સાથે સાથે તમને અનુભવ પણ વધે છે અને એનો તમને પૂરો એની અસર દેખાય છે. ઉંમર વધારે હોય, એક્સપિરિયન્સ વધારે હોય તો એ સલાહકાર છે, સમસ્યાને સારી રીતે સમજી શકે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. સેટ આના ઉપર રિસર્ચ ઘણા થયા છે, ઘણા રિસર્ચ થયા છે. 2 પ્રકારના લોકો હોય છે. એક પ્રકારના લોકો છે ને હંમેશા સેમ સેક્સ કાઉન્સેલિંગ ને પ્રિફર કરે છે, એટલે કે મેલ ટુ મેલ, ફિમેલ ટુ ફિમેલ. અને એની પાછળના ઘણા બધા સોશિયલ સ્ટિગ્મા પણ હોય છે. અને એવું પણ હોય છે કે ભાઈ કદાચ એ સેમ ફિગર છે તો મારી પ્રોબ્લેમ્સ અન્ડરસ્ટેન્ડ કરશે. આધુનિક જે કલ્ચર છે, એટલે કે અર્બન, જે અત્યારે અર્બનાઇઝેશન થઈ રહી છે, ત્યાં ઉલટું છે. મતલબ જે ઓપોઝિટ સેક્સ છે એમાં અન્ડરસ્ટેન્ડિંગ એ વધારે હોય છે, ઇમોશનલ એટેચમેન્ટ એ વધારે હોય છે, એ થેરાપ્યુટિક રિલેશનશિપ પણ ડીપ હોય છે, અને એનું આઉટકમ એ વધારે સારું હોય છે. એટલે જે વિરોધાભાસી જે જાતિ હોય છે એમાં પણ સારા પરિણામ મળે છે. પણ એનો બહુ કાંઈ મતલબ એવું જરૂરી નથી કે આ સેક્સ હોય તો જ આમાં રિઝલ્ટ મળે, એવું નથી. પણ આ કેટલાક સંશોધનો છે, એની કેટલીક અસર છે. સલાહકાર પોતે કઈ કોમ્યુનિટીમાંથી, આની ચર્ચા મેં કરી દીધી કે તમારા પોતાના કેટલીક માન્યતાઓ, રિવાજો, પરંપરાઓ, જ્ઞાતિ, જાતિ, ધર્મ વગેરે હશે, બરોબર છે. એ જે કઈ હશે એ બરોબર છે તમારી પર્સનલ લાઈફ. પણ કાઉન્સેલિંગમાં તમારે ન્યુટ્રલિટી દેખાડવાની છે, તમારે ન્યુટ્રલ રહેવાનું છે.
અને એ વસ્તુની અસર સલાહની પ્રક્રિયા ઉપર ન પડે એ પણ ખાસ જોવાનું છે. વ્યક્તિત્વના લક્ષણો, કાલે આના ઉપર આપણે બહુ ચર્ચા કરી ચૂક્યા છે, એટલે મને નથી લાગતું કે હવે આની ઉપર ચર્ચા કરવી જોઈએ કે કેવા કેવા વ્યક્તિત્વના જેના કેરેક્ટરિસ્ટિક્સ હોય છે એ અસર કરે છે. પર્યાવરણ, ઓકે, આ ગોપનીયતા રાખવી, સંચાર, કોમ્યુનિકેશન, ટાઈમિંગ બહુ જરૂરી છે. સેશનનો ટાઈમ આદર્શ સમય 30 મિનિટથી લઈને વધુમાં વધુ 55 મિનિટ સુધી હોય છે. ઓછામાં ઓછી 30 મિનિટથી લઈને વધુમાં વધુ 55 મિનિટ, એટલે તમે એનાથી વધારે ઘણીવાર તો, અને એનો સેશન બ્રેક પણ હોય છે કે અઠવાડિયે સેશન લઈ શકો, પણ અઠવાડિયામાં વધુ જો સિવિયર કેસ હોય તો અઠવાડિયામાં 2 કે 3 વખત લઈ શકાય, રોજ કેસમાં કાઉન્સેલિંગ કરી શકાય. તો આ બધી એક એની કેટલીક મર્યાદાઓ આ વસ્તુની પણ ખબર હોવી જોઈએ. આ વસ્તુની સ્પષ્ટતા તમારે સેશનની શરૂઆતમાં, કાઉન્સેલિંગની શરૂઆતમાં કરી દેવાની હોય છે. બરોબર છે? ઓકે, તો આ બધા જે પોઈન્ટ છે. હવે એક છેલ્લી જે સ્લાઇડ છે આપણે જોઈ લઈએ. ઓકે, આ આપણને એવું લાગે કે ઇમ્પોર્ટન્ટ નથી, અને ખાસ કરીને આપણે હંમેશા આપણા ઇન્ડિયન કલ્ચરમાં આને તો આપણે ઇગ્નોર જ કર્યું છે. અને આ બતાવે છે કે કેટલું બધું. અત્યારે શિવસા મેડિકલ કોલેજની વાત કરું, હું હતો, ભલે મારે નાનો રૂમ હતો, એક પ્લાસ્ટિકની ખુરશી હતી, પણ મને અંગતતા જળવાય એવી અલગ કેબિન હતી. હાલમાં ત્યાં કાર્યરત સાયકોલોજીસ્ટ છે એ અને ઈજી ટેકનિશિયન બાજુમાં બેસે છે. તો વિચારો કે એને ગોપનીયતા જ નથી કે કેવી રીતે કાઉન્સેલિંગ કરી શકે. આ એક એક્ઝામ્પલ છે. તો કેવી રીતે આપણે છે ને કોઈ હોસ્પિટલમાં, કોઈ કોલેજમાં, કોઈ જગ્યાએ જોબ કરતા હોય, એની કેટલીક મર્યાદાઓ હોય છે, અને કાઉન્સિલરે એને એક્સેપ્ટ કરવી પડશે. એ તો કેવું રોજમદાર જેવું છે, પગારદાર છે, એમાં કોઈ જ જે સ્ટ્રક્ચરલ વસ્તુ છે ને એમાં કોઈ જ ચેન્જીસ કરી શકતો નથી. એને એ જે છે એ જ સ્થિતિમાં સ્વીકારવું પડે છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે રિસર્ચ એવું કહે છે કે જો પ્રોપર એટમોસ્ફિયર એને મળે છે, બાહ્ય વાતાવરણ જેને કહેવાય, તો એ વધારે ઝડપથી એને કોપઅપ કરી શકે છે, રેપો ડેવલપ થઈ શકે છે, અને સમસ્યાઓમાંથી બહાર પણ નીકળી શકે છે. અને એના માટે થઈને સૌથી ઇમ્પોર્ટન્ટ 3 ફેક્ટર છે જે અહીંયા બિલકુલ આપણે ફોલો થતા નથી. 3 નંબરનું થાય, ક્યાંક અંશે થાય છે પણ બાકી થતા નથી. જોઈએ, પહેલું છે કાર્યાલય. કેવું હોવું જોઈએ? કાઉન્સિલરનું કાર્યાલય શાંત, સ્વચ્છ, સુવ્યવસ્થિત હોવું જોઈએ. પૂરતો પ્રકાશ, હવાની અવર જવર હોવી જોઈએ, અથવા તો એર કન્ડિશનિંગ હોવું જોઈએ. અથવા વિક્ષેપ, અવાજ, ફોન અવર જવર કેવી હોય? કોઈ ન આવવું જોઈએ. તો ગુપ્તતા જાળવવાનો પહેલો પોઈન્ટ શું છે? તમે આજ કાઉન્સેલિંગમાં બેઠો હોય, તમારી સામે અસીલ બેઠો હોય, અને તમે હજી વાતની શરૂઆત કરી, તમે એને પાછા એમ કહો છો કે ચિંતા ન કરતા, ડરતા નહીં, તમે આપણી બેની વાત અંગત જ રહેશે. ઘડીક થઈને કોઈક ઓફિસ ખોલે, સાહેબ આવું, સાહેબ બોલું પાણી મૂકી જાવ, સાહેબ બોલું આમ કરી દઉં, તો શું થાય? બોલો હલબલી જશે ને અંદરથી, સાહેબ આમાં ક્યાં અંગતતા રહી? આમાં તો મને એવું નથી લાગતું. તો વિક્ષેપયુક્ત વાતાવરણ, અહીંયા કોઈ વિક્ષેપ થવો જોઈએ નહીં કોઈ પણ સંજોગોમાં. 1 કલાકમાં તમારો જયારે સેશન ચાલતો હોય કાઉન્સેલિંગમાં, નોબડી કેન એન્ટર. ઇવન ડોક્ટર આવે કે કોઈ એક્સપર્ટ આવે તોય નહીં. બહુ ઇમરજન્સી હોય તો જ, બાકી એના સિવાય કોઈને, હું આ મેં મારી પ્રેક્ટિસમાં હંમેશા કર્યું છે, કોઈ વ્યક્તિને મેં આવવા નથી દીધા. અવાજ, ફોન બધું જ બંધ રાખવું જોઈએ. હા, કેમેરો હોઈ શકે, અને એ પણ તમારે એને કહી દેવાનું કે જો મારી અને તમારી સેફટી માટે કેમેરો છે, અને એ વોઇસ વગરનો છે, અવાજ વગરનો છે, આનાથી તમારી ને મારી સેફટી સચવાશે, અને આ રેકોર્ડિંગ કોઈ જોતું નથી. આકસ્મિક પરિસ્થિતિઓમાં આ ખુલી શકે છે. જનરલી હવે તો એવા રિસર્ચ આવ્યા છે કે કેમેરા ન હોવા જોઈએ. ગુપ્તતા ત્યારે 100% જળવાય. પણ કેમ કે આપણું કલ્ચર એવું છે એટલે હજી પણ ક્યાંક એ કહેવાય ને કે અન્ડરસ્ટેન્ડિંગ નથી બેસતી, એ વિશ્વાસ ક્યાંક નથી આવતો, ખાસ કરીને મેલ ફિમેલ ના. અને એમાં એ રૂરલ અને અનએજ્યુકેટેડ જે વર્ગ છે ને એ હજી આ વસ્તુ સાથે સંકળાયેલો હોય. મેં કેટલીક કોમ્યુનિટીમાં એવું જોયું છે, આ હું તમને રિયલ કિસ્સા કહું. મારી પાસે કોમ્યુનિટીમાંથી એવા લોકો આવ્યા હતા કે એનું કાઉન્સેલિંગ કરવાનું હતું, એનું પ્રોબ્લેમ ફેમિલીનો જ હતો. એટલે મેં એને કીધું કે તમે બધા બહાર બેસો, આ પેશન્ટ મારી પાસે છે, તમને જરૂર પડશે ને તો હું બોલાવીશ. તમે નહીં માનો, દરવાજાની ઓથ લઈને જ બેઠા હતા, બધી વાતો સાંભળતા હતા. મેં એમને 3 વાર કીધું પણ એ મૂકતા નહોતા. બોલો, કારણ કલ્ચરલ. તો ઈ જે છે ને ફિમેલને એ રિસ્ટ્રિક્ટેડ જે એટમોસ્ફિયરમાં એ જીવે છે એમાંથી હજી બહાર કાઢી શકતા નથી. આ બધા કલ્ચરલ પ્રોબ્લેમ છે, પણ આપણે એને સ્વીકારવા રહીએ. મેં એટલે જ કીધું આગળ કે કલ્ચરના જે કોઈ ડાયમેન્શન છે એને આપણે સમજવા જરૂરી છે. સલાહકારનું ટેબલ સરળ હોવું જોઈએ.
સકારાત્મક સંદેશા, પ્રેરણાદાયક ઉક્તિઓ, બરોબર. એટલે જો કેવું મતલબ ગ્રીનરી હોય, ફૂલ, આવું તમે પ્રાઇવેટ તમારું જે ક્લિનિક છે એમાં આવું બધું કરી શકો. બાકી ઓલામાં તો પોસિબલ નથી. મેં પહેલા જ તમને કહી દીધું કે તમે એવા સારા મેસેજીસ ડિસ્પ્લે કરી શકો, તમે આજુબાજુ ગ્રીન છોડવાઓ ને એવું રાખી શકો. અહીંયા જે સરસ મજાનું ચિત્ર આપ્યું છે, પુસ્તકો ગોઠવી શકો, બરોબર. આ બધું કરી શકાય. સમીપતા કેટલો એટલે ઉપચારક થી નજીક અસીલ કેટલો હોવો જોઈએ. જો બહુ વધારે નહીં, બહુ નજીક એનું. આની છે ને એક ડાયમેન્શન હોય. વ્યક્તિનું પહેલું સર્કલ છે એની પર્સનલ હોય, બીજું છે એનું ફેમિલી હોય, એનાથી સોશિયલ હોય, અને પછી કલ્ચર હોય. આ ચારે બાજુના અલગ અલગ વાતાવરણમાં આપણે જીવતા હોય. બહુ ડિસ્ટન્સ હોય ને તો ઓલા અસીલને એવું થશે કે ઉપચારકને મારી હારે દૂરી છે, મારી હારે ડિસ્ટન્સ છે, એટલે એ મને સરળતાથી મતલબ મારી હારી નથી એટલું મને સમજી શકે. એકદમ દૂર આવી જાઓ, તમે એના હાથ પગ અડતા હોય કે હાથમાં હાથ અડતા હોય તો વધારે પડતું પર્સનલ થઈ જવાશે. એ પણ નેગેટિવ છે. એટલે આમાં આદર્શ સ્થિતિ લખેલી છે. કેટલી? 3 થી 4 ફૂટ અને કેટલા? 45 અંશના ખૂણે અર્ધવર્તુળાકાર સ્થિતિમાં મૂકવું. અને એવું કીધું છે કે બને ત્યાં સુધી ટેબલ છે એ વચ્ચે મૂકવું જોઈએ નહીં. અને આઈ કોન્ટેક્ટ ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ છે ને, જો આઈ કોન્ટેક્ટ નહીં હોય, એ કઈક વાતો કરતો હશે, તમે કદાચ એને સાંભળતા હોય ને તમારા ડોળા ઓલી બાજુ ફરતા હશે ને તો એમ લાગે સર તમને કહું છું, સર તમને કહું છું. સમજો છો? એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે આઈ કોન્ટેક્ટ. આઈ કોન્ટેક્ટ તમે એની આંખમાં આંખ નાખીને તમે જયારે એને હુંકારો ભણો છો, જ્યારે તમે એને હા કહો છો, એના નાના નાના જે ઇમોશનલ રિએક્શન છે એને સમજો છો, ત્યારે અસીલને એવું થાય છે કે સર મને કેટલી ઊંડાઈથી સમજે છે. એટલે આઈ કોન્ટેક્ટ હોવો જરૂરી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે પ્રાઇવેટ. અને આ બાબતમાં તો કોઈ પણ ગવર્મેન્ટની જગ્યા હોય, હોસ્પિટલની જગ્યા હોય, પ્રાઇવેટ સેક્ટર હોય, આમાં કોઈ પણ સંજોગોમાં કોઈ જાતનું બાંધછોડ થઈ શકે નહીં. જો તમારે કાઉન્સેલિંગની પ્રોસેસ એઝ પર રૂલ ચલાવી છે તો આમાં કોઈ ન થઈ શકે. સોરી. એટલે આ વસ્તુ ખાસ જ રાખવાની કે સંપૂર્ણ ગોપનીયતા હોવી જોઈએ. આમાં કેવું થાય કે તમે જયારે પેશન્ટ હારે વાત કરો, પછી એના ફેમિલી મેમ્બર આવે કે સાહેબ શું કહેતી હતી કે શું કહેતો હતો, કે તમે એને કહી દો કે આવું આવું કહેતી હતી, તો એ ગોપનીય કહેવાય? ન કહેવાય. તમારે એને એ કહેવાનું છે. ઇવન ડોક્ટર, તમારો જે સાયકિયાટ્રિસ્ટ હોય કે અથવા તો તમારો કઈ મેડિકલ ડોક્ટર હોય, એને મારે કહેવાનું હશે ને તો હું તમારી પૂર્વ પરવાનગી લીધા વિના કહેવાનો નથી. આટલું તમારે એને સ્પષ્ટ કરી દેવાનું છે. રૂમનું બારણું બંધ કરી દેવાનું છે કાઉન્સેલિંગમાં બેસો ત્યારે. આ બહુ ઇમ્પોર્ટન્ટ. પછી દસ્તાવેજો નોંધની માહિતી સુરક્ષિત રાખી. કેમ? તમે જે રેકોર્ડ કરો છો એ માહિતી જો કોઈ બીજાને ખબર પડશે તો એની ગોપનીયતાનો ભંગ થાય. ઓકે. અને એક ખાતરી અપાવવાની છે. અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે, આપણે ફટાફટ જોઈ લઈએ. કે 90 કોણિયા બેઠક છે, આડું ટેબલ, આ બધા આવા હોવા જોઈએ. આ ભલામણ કરેલા છે, બરોબર છે. વચ્ચે એક નાનું કઈક ફૂલ જેવું હોઈ શકે, અથવા ન પણ હોય તોય ચાલશે. અને એને આવી રીતે ક્રોસમાં રાખીને તમે એક કાઉન્સેલિંગની સરસ બેઠક બનાવી શકો છો. પણ કેવી ન હોવી જોઈએ? વચ્ચે ટેબલ બિલકુલ ન હોવું જોઈએ. પણ આપણે મોટા ભાગની સિચ્યુએશનમાં ટેબલ જ હોય છે. એકદમ ક્લોઝ પણ ના હોવા જોઈએ. તો અહીંયા આપેલું છે, બરોબર છે. તમે આગળ કે પાછળ એક જાણે ઓફિસમાં બેઠા હોય એવી રીતે કાઉન્સેલિંગનું વાતાવરણ હોવું જોઈએ નહીં. બરોબર. આરામદાયક ખુરશીઓ, નરમ પ્રકાશ, ઘડિયાળ, આ બધું આઈડિયલ વસ્તુ છે. આવું પોસિબલ જ નથી, સિવાય કે પ્રાઇવેટ ક્લિનિક, પર્સનલ ક્લિનિક. બાકી પોસિબિલિટી નથી આવું. તમને ગવર્મેન્ટ સેક્ટરમાં આવું કાંઈ જ મળવાનું નથી. આ ખાસ યાદ રાખજો. ખાસ કરીને જે સાયકોલોજીના અને જે પ્રોફેશનલ કામ કરવાના છે એ લોકોની ખાસ વાત કરું છું. બરોબર છે. ધ્યાનમાં રાખવાની બાબત શું છે? એનું બેઠકની પ્રાથમિક, જો એને કમ્ફર્ટ, કમસે કમ કમ્ફર્ટ તો હોવું જોઈએ. એ અનઇઝી ફીલ કરતો હોય, વાળે ઘડી આગા પાછા થતા હોય, ખુરશી ખેંચી લાગતા હોય, સરકી લેતા હોય, તો અનકમ્ફર્ટ ફીલ કરતા હોય તો નહીં મજા આવે. એટલે એને તમારે લાગવું જોઈએ. મોબાઈલ ઉપકરણો બંધ રાખવા, કોઈ વિક્ષેપ ન પડે એનું ધ્યાન રાખવું. બરોબર છે. એ ખુલીને પોતાના જે ફિઝિકલ એક્સપ્રેશન્સ છે, મતલબ શારીરિક હાવભાવો, ફેશિયલ એક્સપ્રેશન ખુલીને તમારી સામે રજૂ કરી શકે એવી સિચ્યુએશન હોવી જોઈએ. આ બહુ જરૂરી છે. પછી છે સુવિધાજનક પર્યાવરણ, યોગ્ય સમીક્ષા, ખાનગીપણું અને વિશ્વાસને અસરકારકતા. આ જો અહીંયા આપેલું છે. શાળાની સ્થિતિ અલગ હોય છે. સ્કૂલમાં તમે જયારે
કાઉન્સેલિંગ કરો છો ત્યારે અલગ હોય છે, બરોબર છે. તમે જ્યારે ગ્રુપ ડિસ્કશન કરો છો ત્યારે અલગ હોય છે. ત્યારે તમારે સ્કૂલમાં બેઠા હોય, કોલેજમાં બેઠા હોય, એ રીતે છોકરાને બેસાડવાના નથી, સર્કલમાં બેસાડવાના છે જ્યારે ગ્રુપ કાઉન્સેલિંગ કરતા હોય, બરોબર. સ્કૂલ ટીચર, કોલેજ ટીચરને આ વધારે કરવાનું આવતું હોય. પછી આવે છે જ્યારે તમે ફેમિલી રહેતો એક સર્કલમાં તમે એને લઈ શકો છો, એટલે કે તમે એને ઇન્વોલ્વ કરો છો એવું એને ફીલ થાય. તો આ બધી આપણે વાત કરી દીધી છે. મને લાગે છે કે આજના ટોપિકને પૂરેપૂરી રીતે તમે સમજ્યા હશો અને તમને ઘણું બધું ખ્યાલ આવેલો હશે, બરોબર છે. અને હવે હું 1-2 મિનિટ તમારી વચ્ચે સ્ટોપ કરું છું અને લિંક મૂકી દઉં છું. લિંક ભરે લોકો, ત્યાં પછી આપણે પ્રશ્ન જવાબનો 10 મિનિટનો સેશન રાખીએ. ઓકે. ઓકે, તો મેં હવે ચેટ બોક્સમાં મેસેજીસ બીજા બંધ કરી દીધા છે, એટલે બધાને લિંક વ્યવસ્થિત દેખાય અને એ તમે અત્યારે ભરવાનું ચાલુ કરો. અને કોઈને પ્રશ્ન હોય ઇન બિટવીન તો ખુલ્લા મને પૂછી શકે છે. પણ એક પોઈન્ટ એવો છે કે આ પ્રશ્નમાં તમારે જેને પ્રશ્ન પૂછવો છે હેન્ડ રેઝ કરજો. 1 નંબર. ટોપિક રિલેટેડ જ પૂછજો. તમારે કોઈ પર્સનલ પ્રોબ્લેમ છે, ફેમિલી પ્રોબ્લેમ છે, કેરિયર રિલેટેડ પ્રોબ્લેમ છે, આના માટે મેં કીધું આપણે એક અલગ સેશન જ રાખીશું, એમાં તમે પૂછજો. અત્યારે જે આજે આપણે ટોપિક હતો એના રિલેટેડ ક્વેશ્ચન હોય તો મને પૂછજો. હું અનમ્યુટ કરું છું બધાને. ઓકે જી, પૂછી શકો છો પ્રશ્ન ભાઈ, જેને પૂછવા હોય. હો, લિંક મૂકી છે એટલે બધા ભરવામાં જ હશે. સર આજના વ્યક્તિના નામમાં શું લખવાનું? હેલો, હાલો, બોલો. હા સર, આજના વ્યક્તિમાં નામ શું લખવાનું? હા ખુશ્બુબેન બોલો. હા, મારો ક્વેશ્ચન છે કે આપણે કાઉન્સેલિંગ ક્વેશ્ચન હોય છે, સમસ્યાઓ કે તમે આપણે ક્યાંય પણ જતા હોઈએ છીએ ફેમિલીમાં કે ક્યાંય પણ સોશિયલ ફંક્શનમાં, તમને ખબર પડે કે આપણે સાયકોલોજીસ્ટ છીએ, કાઉન્સેલર છીએ, તો બધા સૌથી પહેલા એવો જ પ્રશ્ન પૂછે નવાઈથી કે અમારા બ્રેનમાં શું ચાલે છે અમને કહો. તો આપણે એવા ટાઈમે બ્લેન્ક થઈ જઈએ. તો હવે એવા ટાઈમે આપણે એમને એવો જવાબ આપવો કે એમને આપણે ઇઝીલી આપણે એમને ડાયવર્ટ કરી શકીએ. નહીં, પહેલી વસ્તુ તો એ છે બી રિયલ, અને એને સમજાવો કે એક સાયકોલોજીસ્ટ છે તમને બિલકુલ કહી શકે અંદાજથી, પણ એ ક્યારે કહી શકે કે જ્યારે એની સાથે લાંબા સમય સંપર્ક હોય. તો તમને સંપર્ક વગર કઈ રીતે કહી શકે? તો હું તમને ઓળખતો નથી, અનનોન, તમે અચાનક આવો છો. હા, હું 2 મિનિટની તમારા જે ઓબ્ઝર્વેશન કરું તો તમને પ્રાથમિક કહી શકો કે તમે બહુ ખુશ છો, તમે ઉદાસ છો, તમારો મૂડ કેવો છે, તમારું બિહેવિયર કેવું છે, તમને કોની યારે કેટલું એટેચમેન્ટ છે, નથી, રિલેશનશિપ કેવું છે આજુબાજુના. પણ તમારું જે ડીપ છે
એ હું તમને ત્યારે જ કહી શકું. હું કઈ જ્યોતિષી નથી, હું કોઈ ન્યુમરોલોજીસ્ટ નથી. હું એક મનોવૈજ્ઞાનિક છું અને મારું કામ છે વર્તનનું નિરીક્ષણ કરવાનું. અને મને જો વર્તનના નિરીક્ષણની સાથે તમારો ઇતિહાસ પણ મળી જાય તો ચોક્કસથી હું તમને મદદ કરી શકું. બાકી કોઈ એવો ચમત્કાર કે જાદુની વાત નથી કે હું તમને જાણી લઉં. આ એક સોશિયલ જે મિથ છે એ આપણે તોડવાનો છે. ઓકે સર. અને સર બીજો ક્વેશ્ચન છે, પૂછી શકું? બોલો. હા સર, મેં આવું ઘણા બધાની સાથે જોયું છે કે આપણે ધારો કે ભણ્યા હોઈએ, વધારે ભણતા હોય, લોકો જોબ કરતા હોય, કોલેજમાં હોય, તો બધા એવું કહેતા હોય છે એમનું શું કહેવાય પાર્ટનર ના મળતું હોય મેરેજ માટે. તો ઘણા આવું મારી સાથે બી ફીલ થયું છે. મારી એક ફ્રેન્ડના પણ મને કોલ્સ આવે છે કે તું સાયકોલોજીસ્ટ છું તો મને હેલ્પ કર. તો કે તમારા મેરેજ કેમ નથી થતા? તમે જ્યાં ભણો છો, કોલેજમાં છો, જોબમાં છો, તો તમે આટલા વર્ષો રહ્યા તો તમારું કોઈ કેમ બોયફ્રેન્ડ ના બને? જી જી. આવા ટાઈમે તમને જી જો એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપ સમાજને અંદર છે ને, મેં કીધું સમય સાથે સાથે કેટલાક ડાયમેન્શન બદલાતા હોય છે, લોકોની અપેક્ષાઓ બદલતી હોય છે. એટલે લોકો એવી અપેક્ષા રાખે કે તમારા જીવનની સાયકલ છે, એટલે કે તમારી એકેડેમિક લાઈફ છે, પ્રોફેશનલ લાઈફ છે, એમાં ક્યાંક તમને કોઈક એવો વ્યક્તિ સંપર્કમાં આવ્યો હોય કે જેની સાથે તમે જીવન ગાળી શકો, તમે એના સાથે લાઈફ વિતાવી શકો. બીજા મ્યુટ રાખજો ભાઈ, જે બંધ હોય, ડિસ્ટર્બ ન થાય. પણ બહુ રિયલ વસ્તુ એ છે કે કોઈ પાર્ટનર, જો કોઈ વ્યક્તિની એક પર્સનલ બાઉન્ડ્રીઝ હોય છે, એ પર્સનલ સ્પેસ કહેવાય. આ પર્સનલ સ્પેસમાં કોને મારે આવવા દેવા છે કે કોને મારે નથી આવવા દેવા, બરોબર છે. અને મારી સામે મને કેવો વ્યક્તિ ગમે, મને કેવી પર્સનાલિટી જોઈએ. આપણે કઈ એવું તો આ તો કઈ રીંગણા ભાજી તો છે નહીં, શાક બજારમાં ગયા ને આપણે ગમે એને પસંદ કરી લીધા, એવું તો કઈ છે નહીં ને. આપણને આપણી ચોઈસ પ્રમાણેનું આપણા વ્યક્તિત્વની સાથે મેચ આવતું વ્યક્તિ હોય તો અને તો જ હું એની સાથે સારી રીતે રહી શકું. એટલે એ સ્પષ્ટતાથી કહેવાનું, ખુલીને કહેવાનું કે મારા લાયક મને યોગ્ય મૂર્તિઓ હોય તો જ હું એને પસંદ કરું, બાકી ન કરી શકું. ઓકે. અને પછી આજ લોકો થઈ ગયા પછી એવું કે તો જયારે લખ્યું હોય ને ત્યારે જ થાય. એટલે અને સમટાઈમ્સ ઘણા સાથે એવું થતું હોય કે તમે જાતે શોધી લાયા, એટલે આમ કે આપણે જોડે એવો બિહેવ કરે કે જાતે કેમ શોધી લાયા. એટલે આવું ઘણા બધા સાથે બનતું હોય છે. સમજુ છું. ના પણ એમાં એવું છે કે લોકો પોતાના જીવનનું સામાન્યકરણ, આપણે છે ને CBT માં ભણશું, જનરલાઇઝેશન, બરોબર છે, કે ફલાણા ગામના લોકો આવા હોય, આવા જ હોય. એટલે ભાઈ 2-4 વ્યક્તિના આધારે બધા ગામના લોકો આવા ક્યાંથી થઈ જાય? તો આપણી અંદર એ એક વસ્તુ હોય છે, આપણે શું છે શોર્ટકટ અપનાવીએ છીએ, હંમેશા શોર્ટકટ અપનાવીએ છીએ. અને આપણે જનરલાઇઝ કરીએ છીએ કે મારી લાઈફમાં આવું થયું, તારી લાઈફમાં આવું થવું જોઈએ, બરોબર. એટલે એવું નથી હોતું. મારી લાઈફ ડિફરન્ટ છે તારાથી અને હું મારા ડિસિઝન મારી રીતે લઉં છું. સર મારે ક્વેશ્ચન છે કાલનો. સર હેલો સર, આપણે બાયપોલર ડિસઓર્ડર નો પેશન્ટ હોય એના પર કાઉન્સેલિંગ કરી શકાય? ના, તમે જો RCI રજિસ્ટર્ડ સાયકોલોજીસ્ટ છો તો અને તો જ તમે કાઉન્સેલિંગ કરી શકો છો, બાકી કરી શકતા નથી, બરોબર. કેમ કે એની અંદર એક છે ને ઇલનેસ છે. સર મારે એક પ્રશ્ન છે. બાયપોલર ડિસઓર્ડર જે પેશન્ટ છે એમાં આપણે કાઉન્સેલિંગ કરી શકાય એમ પૂછું છું. હા, મેં કીધું જવાબ આપ્યો, ન કરી શકાય, કાઉન્સિલિંગ ન કરી શકાય. જો સિવાય કે તમે RCI રજિસ્ટર્ડ સાયકોલોજીસ્ટ હોય તો ને તો જ તમે કાઉન્સેલિંગ કે થેરાપી કરી શકો. હેલો સર. હેલો સર. હેલો પ્રતીક સર. ડિસઓર્ડર એટલે શું થાય? સર સર બાયપોલર ડિસઓર્ડર એટલે શું થાય? મેનિક પેશન્ટ, ડિપ્રેશન વાળા. બાયપોલર, હાલો, તો બીજા મ્યુટ રાખો એટલે મને, અને એક જ પ્રશ્ન પૂછો. સર બાયપોલર ડિસઓર્ડર એટલે શું થાય? જી, બાયપોલર સારો પ્રશ્ન છે. બાયપોલર એટલે બે પોલાર, બાય એટલે બે અને પોલાર એટલે ધ્રુવ, દ્વિધ્રુવીય વિકૃતિ. જનરલી ડિપ્રેશન હોય ને એક ધ્રુવ હોય અને બીજો જે છે મેનિયા, ઉન્મત્તતા. એકની અંદર વ્યક્તિ ખૂબ જ ઉદાસ રહેતો હોય, ડિપ્રેશનમાં રહેતો હોય, નકારાત્મક વિચાર કરતો હોય, આત્મહત્યાના વિચાર કરતો હોય, અને બીજી બાજુ વ્યક્તિ ખૂબ જ ઉન્માદમાં હોય, ઉત્સાહમાં હોય, મોટી મોટી વાતો કરતો હોય, ખૂબ રૂપિયા ખર્ચી નાખતો હોય,
તો એક બાજુ અતિ ઉન્માદ હોય છે અને એક બાજુ અતિ ઉદાસીનતા હોય છે. આ બે ધ્રુવો ભેગા થઈને બાયપોલાર બનાવે, એટલે કે દ્વિધ્રુવી વિકૃતિ બનાવે. ઓકે, તો આ બાયપોલર ડિસઓર્ડર છે. બાયપોલર માં એપિસોડિક હોય, એક હારે ન હોય, એપિસોડિક હોય. હા જી. હેલો પ્રતીક સર. શીતલ બોલ ને. હા સર, આપણે સ્ક્રીનશોટ લેવાનો હતો. હા ઓકે હાલ. હા આપણે લઈ. સર મારો એક પ્રશ્ન હતો. એટલે આ જે છે બાયપોલર સમજી ગયા. જી. હેલો સર. હા સર બોલો. સર મનીષ સર. હેલો સર મેડમ પ્લીઝ. જી. સર આપણે આમાં બધા નકારાત્મક ફેક્ટર જ બધા જોયા જે કઈ પ્રોબ્લેમ થાય છે એમાં. અમે એવું જોયું છે કે વધુ પડતું બીજા કરતા તમારું જે માસ છે એના કરતા વધારે પડતું જાણતા હોય, વધારે પડતા સેન્સિટિવ હોય, વધારે પડતું એન્થ્યુઝિઝમ હોય, એના કારણે પણ નકારાત્મક બહુ સમાજમાં અને તમારા સર્કલમાં થાય છે અને એના કારણે સહન કરવું પડતું હોય છે. નહીં, આનું એક કારણ કેવું છે હું તમને સમજાવું સાહેબ. મૂળ એકચ્યુઅલ ઉત્સાહ જે છે ને, એક જ મિનિટ આપણે મ્યુટ કર. મૂળ શું છે કે એક છે ને ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હોય અથવા તો એક નોલેજેબલ હોય, અતિ શિક્ષિત વ્યક્તિ હોય અથવા વધુ જાણતો હોય એવો વ્યક્તિ હોય, એને ઘણી બધી માહિતી હોય, ઘણી બધી બાબતોની જાણકારી હોય અને એના હિસાબે શું કરશે, વારે એની અંદર એ થોટ આવ્યા કરશે. આમ હશે તો આમ થશે, આમ હશે તો આમ થશે, આવું હશે. એટલે એને કહેવાય ને કે આખી જે વિચારની સાયકલ ચાલતી હોય અને શું થાય કે એ વિચારની સાયકલ છે ને લાંબે ગાળે સ્ટ્રેસમાં કન્વર્ટ થઈ જાય, એન્ઝાયટીમાં કન્વર્ટ થઈ જાય, બરોબર છે. અને ઘણી વાર તો હતાશા નિરાશમાં પણ સાંકળી પડે. એટલે જો તમે હમણાં બાયપોલરની વાત કરી ને, એમાં એપિસોડિકમાં એવું જ હોય. બાયપોલરનો પેશન્ટનો જયારે ઉન્માદનો ફેઝ હોય ને ત્યારે બહુ ઉત્સાહમાં હોય, મોટા રૂપિયા ખર્ચી નાખે, મોટી વાતો કરે, બહુ ઉર્જાવાન થઈ જાય. અને પછી જયારે એ સેકન્ડ એપિસોડમાં ડિપ્રેશન આવે ને ત્યારે ઉન્માદમાં જે કર્યું ને એની બધી ગિલ્ટી ફિલિંગ થાય. મેં આવું કર્યું હતું, આમ હતું, મેં આવું બધું વિચારી લીધું હતું. તો એવી વસ્તુ છે કે વધારે પડતો ઉત્સાહ છે, નથી કહેતા આપણે કે વધારે પડતો ઉત્સાહ છે એ પણ નુકસાનકારક હોય છે. આત્મવિશ્વાસ પણ એની મર્યાદા હોવી જોઈએ, એનું લેયર હોવું જોઈએ. પણ જો એનાથી એક હદથી બધું વધી જાય છે તો એ પાછી લાંબે ગાળે આપણને એનું નુકસાન જ આવે છે. ઓકે, આપણે હવે એક કામ કરીએ બધાએ. હા, સવાલ લઈએ બેન, એક જ મિનિટ. આપણે છે ને બધાયનો હવે સ્ક્રીનશોટ લેવો છે, એટલે હું વોઇસ 2 મિનિટ બંધ કરું છું. તમે છે ને એક કામ કરો, બધાયના શક્ય હોય તો કેમેરા ખોલી નાખો. ખુલે છે તમારાથી? યસ, બધાના ચહેરા દેખાય એવા પ્રયત્ન કરો. ઓકે, વેરી ગુડ. આપણે છે ને 2-4 સ્ક્રીનશોટ લઈ લઈએ. શીતલ લેતી જાજે બેટા તું. ઓકે, ઓકે ડન. હજી એક લઈ લો. સરસ. ઓકે, બધા પાછા આપણે કેમેરા બંધ કરી દઈએ અને આવી જઈએ આપણે વિડિયો ઉપર, ઓલા ઉપર, ક્વેશ્ચન આન્સર ઉપર. હેલો. હા પાયલબેન. હાજી બોલો. આપણે તમતાર ખુલીને બોલો, આપણો સમય લેશું. તમતાર ચિંતા ન. જેને છૂટું જાવું છે જઈ શકે છે. ક્વેશ્ચન આન્સર ભરીને એક વચ્ચે ખાલી મેસેજ આપી દઉં. જેનું પતી ગયું છે ફીડબેક, હા પ્રશ્ન જવાબ સેશનમાં રહેવું છે એ વેલકમ. પણ જેને ઈચ્છા છે કઈ મોડું થાય છે આ છે તે છે જઈ શકે છે એટેન્ડન્સ ભરીને. જી હા પ્રતિકભાઈ નમસ્કાર. આજે એક જ લેક્ચર છે સર? અરે સાહેબ બોલો વૈદ સાહેબ. હા, ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ ઇનિશિયેટિવ આ સ્ટુડન્ટ્સ માટે. ભરત સાહેબ અમારા મનોવિજ્ઞાનના આસિસ્ટન્ટ પ્રોફેસર છે MN કોલેજ વિસનગરમાં. બહુ ઉત્સાહી, ઉર્જાવાન અને મારી જેમ એ પણ ક્લાસ ચલાવે છે GSET ના.
જો કોઈને જીસેટ ના ક્લાસમાં જોડાવવું હોય તો હું લિંક મોકલાવીશ તમને ગ્રુપમાં. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને કહું છું મનોવિજ્ઞાનના. તો પ્રોફેસરની કોઈ તૈયારી કરતા હોય અને જીસેટ ની ક્લાસ કરવા હોય તો ભરત વૈદ સર નો હું છે ને એ લિંક મોકલીશ તમને, તમે એમાં જોઈન થઈ શકો છો. એટલે સર અને મને એમની પાસેથી જ મોટિવેશન મળ્યું છે આવી રીતે ક્લાસ કરવાનો. થેન્ક યુ સર, તમે આવ્યા. ખૂબ ખૂબ અભિનંદન. આ સરસ થેન્ક યુ. 3 દિવસથી સાંભળો છું, ચાલી રહ્યો છે અને વિદ્યાર્થીઓને તમારા અનુભવ બી મળી રહ્યા છે અને આપણી કાઉન્સેલિંગની પ્રોસેસ તો જાણવા મળે છે, સાથે સાથે જે એપ્લાઇડ એક્સપિરિયન્સ છે એ પણ એમને મળી રહ્યા છે. ખરેખર એપ્રિશિએટેબલ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. ચલો ક્વેશ્ચન હોય તો લઈ લઈએ હવે. કોઈ છે આપણે ક્લોઝ કરી મીટિંગ. યસ યસ અંજની બોલો ને. સર બોલો પહેલા ક્વેશ્ચન કરો તો સર હું બોલી શકું? કઈ રીતે બોલું? નામ બોલો ને એટલે હું. અંજની નકુમ. હા અંજની બેન બોલો. હાલો અંજની બેન બોલો. સર મારો એવો ક્વેશ્ચન હતો કે આપણે જ્યારે કાઉન્સેલરના ક્લાસ લઈએ કે જ્યારે આપણે એની સ્ટડી કરીએ છીએ તો એમાં આપણે પેશન્ટને કઈ રીતે ટ્રીટ કરવું કે એની પ્રોબ્લેમ્સ કઈ રીતે સોલ્વ કરવી એ આપણને એમાં શીખવાડે? જો બહુ સરસ ક્વેશ્ચન છે. હવે આમાં બે વસ્તુ છે કે જ્યારે તમે સાયકોલોજીસ્ટ નો કોર્સ કરો, કાઉન્સિલર નો તો નહીં પણ સાયકોલોજીસ્ટ નો કોર્સ કરો, ખાસ કરીને તમે MA ઇન ક્લિનિકલ સાયકોલોજીસ્ટ નો 2 વર્ષનો કોર્સ છે. એમાં છે ને 2 પ્રકારનો. એક છે એક જે તમને ઇન્ટર્નશીપ કરાવે. ઇન્ટર્નશીપ ની અંદર તમે રિયલ પેશન્ટ ફેસ કરવાના હોય ને એની સાથે તમારે કામ કરવાનું હોય, એટલે તમને સીધો જ એક્સપિરિયન્સ તમને મળતો હોય છે. પણ એટલો પૂરતો હોતો નથી. કેમ કે મારા પોતાના અનુભવના આધારે મને લાગ્યું છે કે હું આ તો મારા પ્રોફેશનલ લાઈફમાંથી જેટલું શીખો છું ને બહુ વધારે શીખો છું. આ તમને ઇન્ટર્નશીપમાંથી એટલું શીખવા મળતું નથી. અત્યારે આપણે આ લેક્ચર લીધા, આપણે આ ક્લાસ કરીએ છીએ, આમાંય તમને થિયરિકલ બેઝ તમને મળી ગયો, પણ છેલ્લે ગ્રાઉન્ડ ઉપર રમવાનું તો તમારે છે જ. અનુભવની સાથે જ આ ફિલ્ડ એવું છે કાઉન્સલિંગ. મેં તમને કીધું હતું ને, કાઉન્સલિંગ ઇઝ અ આર્ટ મોર ધેન સાયન્સ. આ એક કળા છે અને કળાનો વિકાસ કેવી રીતે થશે ખબર છે? તમે સમય સાથે ધીમે ધીમે ડેવલપ થશો. તમે જેમ જેમ અનુભવ આવતો જશે એમ તમને ખ્યાલ આવતો જશે અને તમે સફળ થશો. ઓકે સર બોલો નામ બોલો. કાઉન્સિલર વચ્ચેનો મેઇન ડિફરન્સ કયો ને સર? યસ, કાઉન્સિલર અને સાયકોલોજીસ્ટ નો મેઇન ડિફરન્સ મેં એકવાર કહી દીધો પણ રિપીટ કરી દઉં છું સેશનમાં, લેક્ચરમાં. સાયકોલોજીસ્ટ છે ને એ રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એપ્રુવડ રજિસ્ટર્ડ સાયકોલોજીસ્ટ હોય છે. એ સાયકોલોજીકલ એસેસમેન્ટ અને ટૂલનો ઉપયોગ કરી શકે છે, સાયકોથેરાપી કરી શકે છે ડિસેબલ પેશન્ટ સાથે. એટલે કે આપણી જે 2017માં ડિસેબિલિટી એક્ટ આવ્યો છે એની અંદર જે 21 પ્રકારની વિકલાંગતાઓની ઓળખ થઈ છે એ તમામમાં સાયકોલોજીસ્ટ કામ કરી શકે છે. સિવિયર મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ, સ્કિઝોફ્રેનિયા, મેનિયા, OCD કે પછી જે પેરાનોઇડ ડિસઓર્ડર કે સાયકોસિસના પ્રોબ્લેમ છે, આ તમામમાં એ કામ કરી શકે છે. પણ કાઉન્સિલર છે એની પાસે કોઈ કાયદેસરનું રજીસ્ટ્રેશન હોતું નથી. એ સાયકોલોજીનું બેકગ્રાઉન્ડ હોય છે, કામ કરી શકે છે, પણ એની મર્યાદા છે. શું મર્યાદા છે? કે એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ છે, ડે ટુ ડે લાઈફના પ્રોબ્લેમ છે, રિલેશનશિપના પ્રોબ્લેમ છે, જે કોમન મેન્ટલ હેલ્થ કન્સર્ન જેને આપણે કહીએ ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, કોમન ફોબિયાઝ છે, આ બધા જે છે એની સાથે કામ કરી શકે છે. સમજી ગયા સર? હા સમજી ગઈ. પણ આપણે સર આપણે ક્લિનિકલ કાઉન્સિલિંગ નો કોર્સ કરીએ આપણે અને આપણને RCI પણ મળી જાય તો આપણે ક્લિનિકલ કાઉન્સિલર કહેવાવી કે સાયકોલોજીસ્ટ કહેવાવી સર? નહીં, ક્લિનિકલ કાઉન્સિલિંગ નો કોર્સ કર્યા પછી તમે કાઉન્સિલર જ કહેવાય. તમારે RCI ના માન્ય કોર્સિસ કરવા પડે. એની આપણે ચર્ચા કરી છે પેલા લેક્ચરનું, મારું રેકોર્ડિંગ સાંભળજો. મેં કીધું હતું કે RCI ના કયા કયા કોર્સ થાય છે, કઈ કઈ જગ્યાએ, એ પણ મેં તમને વિગતે કીધી હતી. નકર પછી હું ફરી એક વખત કહેવાનો જ છું કોમન. સર બીજો એક ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ આપણે ટોપિક ના ક્વેશ્ચન ઉપર આવો. મારે ક્વેશ્ચન છે. મારે ટોપિક રિલેટેડ ભાઈ બોલો. હેલો સર, મારે ક્વેશ્ચન છે. મારું નામ રશ્મિ છે. હા ભાઈ બોલો પેલા. ભાઈ મારે પૂછવું છે. પછી રશ્મિબેન પછી બોલો તમે. ભાઈ બોલી લો. મેમને બોલો. હા રશ્મિબેન બોલી લો, વાંધો નહીં. સર ઘણી વખત એવું થાય આપણે અસીલની સાથે વાતચીત કરતા હોઈએ અને એ જસ્ટ ખુલે છે તો આપણે કાઉન્સેલિંગ નો કોઈ ટાઈમિંગ નક્કી ન કરી શકીએ ને કે તમારે 1 કલાક આવવાનું છે કાઉન્સેલિંગ માટે કે અહીંયા વાત ઈ પહેલા કરવાનું.
ઈ તો મેં તમને કીધું સમયગાળો, આ તમે લેક્ચરમાં જ મેં વાત કરી કે કોઈ પણ સેશનની સમય ક્યારેક અસીલ ખુલે છે અને નહીં યસ વેરી ગુડ ક્વેશ્ચન. સાંભળો બધા સાંભળો જે હાજર છે તમામને, કે કાઉન્સેલિંગ ને તમારા ફિક્સ ટાઈમમાં બંધ જ કરવાનો હોય. કેવી રીતે સમજાવું? દાખલા તરીકે 50 મિનિટનો સેશન આવ્યો, તમે એમ કીધું ભાઈ આપણો સેશન 50 મિનિટનો. હવે અસીલનો છે ને 90% કેસીસ, આ મારા એક્સપિરિયન્સના આધારે કહું, 90% કેસીસ એવા હશે કે ચાલતું જ રહેશે. તમે 3 કલાક કહેશો ને તો 3 કલાક ઉભો નહીં થાય સેશનમાંથી. નહીં, તમારે અને એ સેશન બંધ કરવાની એક કળા છે, સાંભળજો. એનું પણ એનું વર્ણન છે સાયકોલોજીમાં. યસ, કાઉન્સેલિંગ બંધ કરતી વખતે તમારે ડાયરી તમારી જે બંધ કરવી, તમારે ખાના આગા પાછા કરવી, તમારી ઘડિયાળો જોવી, તમારે ટેબલની આગળ પાછળ જે ચોપડા છે ઉથલાવવા, બરોબર. આવું બધું કરવાથી એને લાગે કે હવે સમય પૂરો થઈ રહ્યો છે, એટલે ઈ શું કરશે? વાઇન્ડ અપ કરશે, સેશનને ઝડપથી પૂરો કરવાનો પ્રયત્ન કરશે. ઓકે, એટલે આપણે ફિક્સ ટાઈમમાં જ આપણે બહુ સોરી તમારી પાસે, અને ન છતાંય અમુક એવા જડ પેશન્ટ હશે કે ટાઈમની ખબર જ નહીં હોય, ચાલુ રહેશે, ત્યારે તમારે કેવું પડે સોરી આપણે માત્ર 5 જ મિનિટ બાકી છે, 5 મિનિટમાં આપણો સેશન પૂરો કરીશું. ઓકે, થેન્ક યુ સર. ઓકે, ચલો નેક્સ્ટ. સર મારો ક્વેશ્ચન પૂછી શકું? જી બોલો સર. મારો ક્વેશ્ચન એ તો કે સર કાઉન્સેલિંગ અને હિપ્નોટિઝમ સર એક કે અલગ અલગ? વાહ, હવે ભરતભાઈ છો આગળ? વેદ સર નીકળી ગયા લાગે છે. હાલો, ભરત સર નીકળી ગયા લાગે છે. આપણે હમણાં મેં વાત કરી હતી ને, ભરત વૈદ સર એ પોતે મોટા હિપ્નોથેરાપિસ્ટ છે, બરોબર છે, અને એ તમને બહુ સારો આના જવાબ આપી શકે, પણ એ નથી હાજર, બરોબર. તો હા, આપણો હું પ્રશ્નનો જવાબ આપી દઉં. હિપ્નોથેરાપી અને સાયકોથેરાપી અથવા કાઉન્સેલિંગ ઇઝ અ ડિફરન્ટ થિંગ, ટોટલી ડિફરન્ટ થિંગ છે. જો હિપ્નોથેરાપી છે ને એ સાયકોડાયનામિક થિયરીની અંદર જે આપેલું છે અનકોન્શિયસ માઇન્ડ, એટલે કે એને ટ્રાન્સમાંથી તમારે એના અચેતન મન સુધી પહોંચવાનું છે, એ આખી અલગ વસ્તુ છે, બરોબર. એની થેરાપી આખી અલગ છે. હા, એ આપણે વાત કરશું, હજી આખું એનો આવશે ને સાયકોડાયનામિક એપ્રોચ, કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ, આ બધી જ વાત કરશું. હજી એનો આપણો લેક્ચર આખો અલગ છે, એટલે એ આખી ડિફરન્ટ વસ્તુ છે. હિપ્નોટિઝમ આખી અલગ વસ્તુ છે અને સાયકોલોજી, કાઉન્સેલિંગ, સાયકોથેરાપી અલગ છે. સાચું બોલાવે છે અને હિપ્નોટિઝમ સર સાચું બોલાવે છે. શું બોલાવે છે? સોરી સર, કાઉન્સેલિંગ માં સર પેશન્ટ સાચું બોલાવવાનું હોય છે આપણે? હા, હેલો. નહીં સાચું નહીં. જો તમે કાઉન્સેલિંગ નો અત્યારે આ 2 સેશન થી હતા ને, તમે સાચું બોલાવવાનો મતલબ એ છે કે એ જે અંદર ખરેખર અનુભૂતિ કરે છે, એનું જે અંદરનું જે ભાવ છે, લાગણીઓ છે, આવેગો છે, વિચારો છે, એ સહજતાથી ને સરળતાથી રજૂ કરે. આ મેઇન પોઈન્ટ છે, સમજો છો? તો ઓલામાં કેવું છે, એમાં મોટે ભાગે ડાયરેક્ટિવ હોય છે, એની અંદર તમે એને ટ્રાન્સમાં લઈ જઈને સીધા નિર્દેશ આપવાના છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, એક એડિક્ટિવ સિગરેટ પીતો હોય અને તમે એને હિપ્નોથેરાપી કરો, ત્યારે એને ટ્રાન્સમાં લઈ જઈને તમારે સીધો એને નિર્દેશ આપવાનો છે કે ભાઈ સિગરેટ મને નુકસાન કરે છે, સિગરેટ મને ઈજા કરે છે, મારા માટે સિગરેટ, હું સિગરેટ હવે મને ગમતી નથી, હું હવે સિગરેટ પીવાનો નથી. તો ટોટલી ડાયરેક્ટિવ છે. અને અહીંયા તો આપણે અસીલને ખુલ્લું મેદાન આપેલું છે. અસીલ પોતાની જાતે સોલ્યુશન શોધી શકવા સ્વતંત્ર છે, અને કદાચ તમે એને આપો તો એની ઉપર એ નિર્ણયો થોપી શકતા નથી. કાઉન્સેલિંગ ની અંદર તમે એને માત્ર ને માત્ર રસ્તાઓ બતાવી શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હાજરીની વાત ન કરશો, હાજરી વારંવાર મેં ચેટ બોક્સ ખોલો, એમાં મળી જશે. બીજા પ્રશ્નો હોય તો બોલો. બોલો. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. હા સર. ઓકે, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એટલે બૌદ્ધિક દિવ્યાંગતા, બરોબર છે. બૌદ્ધિક દિવ્યાંગતાનો મતલબ છે કે બાળક છે ને 3 પ્રકારના કારણો હોય, પ્રીનેટલ, પેરીનેટલ અને પોસ્ટનેટલ. એટલે કે બાળકના જન્મ પહેલા, જન્મ સમય અને જન્મ પછી કઈક એવા કારણો બને છે જેના કારણે બાળક માતાના ગર્ભની અંદર હોય અથવા તો બહાર આવીને સમસ્યાઓ થાય. હું એક્ઝામ્પલ 2-4 ફટાફટ આપી દઉં કે બાળક જયારે માના પેટમાં હોય ત્યારે માતા પડી ગઈ હોય,
અથવા તો માતાને કુપોષણ હોય, જન્મ વખતે સિઝરિયન જે છે એ થયું હોય, ફોરશેપ ડિલિવરી, વેક્યુમ ડિલિવરી થઈ હોય, બાળકને જન્મ પછી તરત વાય ખેંચ આંચકી આવી હોય, બાળક જન્મ પછી તરત રડ્યું ન હોય, આવા બધા કારણોથી શું થાય કે બાળકનું જે બ્રેન છે ને એ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચે. અને આપણા બ્રેનમાં જે ડેમેજ છે ને એ પરમેનન્ટ હોય. દાખલા તરીકે તમે બ્રેન હેમરેજ થાય તો કેમ એ પાછું રિકવરી નથી કરી શકતું? કેમ કે બ્રેનની અંદર એ પ્રકારનો મેકેનિઝમ છે, એનું આખું સાયકોલોજી છે, આપણે અહીંયા ચર્ચવાનો સમય નથી. પણ એ જે છે એ પરમેનન્ટ હોય છે. ડિસેબિલિટી, વિકલાંગતા કેવી હોય છે? કાયમી હોય છે, પરમેનન્ટ હોય છે, બરોબર. એમાં તમે કોઈ સુધારો કરી શકતા નથી. હા, તમે એને કેટલીક સપોર્ટિવ થેરપી આપીને એને મદદ કરી શકો. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી વાળો બાળક કોઈથી સારું થાય નહીં. મંદબુદ્ધિ, સરળ ગુજરાતીમાં શું કે છે એને? મંદબુદ્ધિ. પણ આ સામાજિક રીતે કલંકરૂપ શબ્દ હોવાના કારણે આજે આનો ઉપયોગ થતો નથી. આને બૌદ્ધિક દિવ્યાંગતા એવો શબ્દ વપરાય છે. એના કેટલાક લેવલ હોય છે: માઇલ્ડ, મોડરેટ, સિવિયર, પ્રોફાઉન્ડ. સામાન્ય, મધ્યમ, તીવ્ર અને અતિ તીવ્ર. ઓકે. હેલો સર. જી હેલો જી બોલો બોલો. હા, મારી અવાજ આવે છે? હું શેખ અખિલ વાત કરું. હા હા હા, બોલો બોલો. જી, હું કહું છું કે આપણે જો ક્લાયન્ટ જયારે આપણે બહુ ઇન્ટ્રોવર્ટ હોય સૌથી પહેલા ફર્સ્ટ સિટિંગમાં, તો આના કી પોઈન્ટ કેવા હોય કે આપણે એની જોડે રેપો બિલ્ડ કરી શકીએ? વેરી ગુડ ક્વેશ્ચન, વેરી ગુડ ક્વેશ્ચન. જો સૌથી પહેલા જયારે ઇન્ટ્રોવર્ટ હોય ને, ત્યારે તમારી અસીલ આવે ને બહુ બોલે નહીં, ત્યારે તમારે છે ને એના નાના નાના મૂવ ને પકડવાના છે. તમે એને ત્યારે છે ને તમારે બહુ ધીરજ રાખવી પડશે, બહુ શાંતિથી બેસવું પડશે. તમારે વન વે ડાયરેક્શન, હું તમને સમજુ છું, જાણું છું, તમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન હું કરી શકું છું. તમે એક સારું હેલ્ધી વાતાવરણ ક્રિએટ કરી દો અને એને વારંવાર અલગ અલગ મુદ્દા, તમારે એની હિસ્ટ્રી જાણો, એનું બેકગ્રાઉન્ડ જાણો, એની ફેમિલી જાણો, એના ફ્રેન્ડ જાણો. એવું બને કે એક એક શબ્દમાં એ જવાબ આપે, એક એક શબ્દમાં. એના ટ્રિગરને પકડો. ટ્રિગર મીન્સ ક્યાં એક નાનું, એના ચહેરાના નાનો હાવભાવ, એના બોડી લેંગ્વેજમાં નાનું ચેન્જીસ, ક્યાં કઈક ઇન્ડિકેટર જે તમને મળે ને ઇન્ડિકેટરને પકડી લો. એ પકડી અને તરત જ વળી પાછું એના ઉપર તમે કામ કરો. એને જ્યારે ખબર પડશે કે મેન પોઈન્ટ ઉપર સાહેબે આંગળી મૂકી દીધી, ત્યારે એ તરત જ, મેં તમને વાત કરી ને કે દિવાલ તૂટી જશે ધોધની, અને એ તરત જ બોલવા માંડશે, એના જેવું થશે. એટલે આના માટે પણ એક મનોવૈજ્ઞાનિક તરીકે કે સલાહકાર તરીકે ધીરજની બહુ જરૂર હોય છે. હેલો સર, જી બોલો બેન. હેલો સર, મંદ બુદ્ધિમાં બાળક છે તેનો બુદ્ધિઆંક 90 શું મંદબુદ્ધિના બાળકનું બુદ્ધિઆંક આપણે માપીએ છીએ તો 90 થી નીચો હોય છે એમ? યસ, 60 થી નીચો હોય છે. હા, એટલે એનું લેવલ હોય મંદબુદ્ધિનો. 90 થી નીચે હોય તો બોર્ડર લાઈન કહેવાય, એને મંદબુદ્ધિ નથી કહેવાતા. સાંભળો, હું તમને લેવલ ટૂંકમાં કહી દઉં તો 90 થી 110 સામાન્ય બુદ્ધિ, 70 થી 9 છે એ બોર્ડર લાઈન ઇન્ટેલિજન્ટ, અને 70 થી નીચે જઈ, જો કે આપણા ટોપિક નથી પણ છતાં હું તમને નોલેજ માટે કહી દઉં છું કે 70 થી નીચે જાવ એ મંદબુદ્ધિની તીવ્રતાઓમાં ફેરફાર થાય. માઇલ્ડ, મોડરેટ, સિવિયર એ બુદ્ધિ આંક છે એનો આઈક્યુ લેવલ. તમે ટોપિક બને ત્યાં સુધી ટોપિક સુધી પ્રશ્ન પૂછો તો વધુ સારું. તો પોતે કાઉન્સિલિંગ કરવું વધારે બેટર છે, બીજા સાથે કરાવવું વધારે બેટર છે? કેમ કે સમટાઈમ ફરીવાર રિપીટ કરજો ક્વેશ્ચન, મને અવાજ નથી. શું કીધું તમે બેન? હેલો, પ્લીઝ રિપીટ યોર ક્વેશ્ચન. જો આપણે કોઈ હેલો છે એને કોઈ પ્રોબ્લેમ, આપણે પોતે કાઉન્સિલિંગ કરવું વધારે બેટર છે પછી તો બીજા વ્યક્તિ સાથે કરાવવું? ફેમિલી મેમ્બર હોય તો ને થઈ શકે ને કે આપણે પોતાના ફેસથી જોતા હોય એટલે સોરી મેડમ, બહુ અવાજ લો છે, પણ હું તમને કહી દઉં, તમે એવો પ્રશ્ન છે કે તમારું ફેમિલી મેમ્બર હોય તો પોતે કાઉન્સેલિંગ કરવું બેટર રહેશે કે બીજા પાસે કરાવવું, એવું કહેવા માંગો છો? યસ. ચાલો, આ તમને પ્રશ્નનો જવાબ આપી દઉં. સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે. ઓકે ઓકે જી. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે જ્યારે તમારા ફેમિલીમાં પ્રોબ્લેમ છે અને કાઉન્સેલિંગ કરવાનું છે, એ સૌથી અઘરું શું કામ છે ખબર છે? કેમ કે તમારો રેપોર્ટ ડેવલપ નહીં થાય. એ તમને કોઈ પણ સંજોગોમાં એક પ્રોફેશનલ તરીકે નહીં જોવે.
એ તમે એના ફેમિલી મેમ્બર છો ને એ તરીકે જ જોશે. એને આ મારી સાથે થઈ ગયું છે, મારા ફાધરનું મારા સિસ્ટરનું મેં કાઉન્સલિંગ કરેલું છે, અને એ એક જે બહુ અઘરું હોય છે રેપો બિલ્ડ કરવું, એને વિશ્વાસમાં લાવવા, એનું એક વાતાવરણ બનાવવું. કેમ કે એ એક આપણે જે અલગ જ રિલેશન હોય, પેરેન્ટના, માતા પિતાના, ભાઈ બહેનના રિલેશન આખા અલગ જ હોય, અને એની અંદર આપણે પ્રોફેશનલ રિલેશનશિપ ડેવલપ કરવા ઇટ ઇઝ અ વેરી વેરી ડિફિકલ્ટ ટાસ્ક. અને એક વસ્તુ સમજી લેજો, આવું તમારા જીવનમાં હોય, જો એનો મતલબ એવો નથી કે તમારે અહીંયાથી છટકી જવું કે બચી જવું, કે એનો મતલબ એવો નથી કે તમે એને તમે બીજા પાસે રેફર કરી શકો, એ સારી વાત છે, કોઈ વાને ખરાબ નથી. પણ એક ચેલેન્જ એ છે કે જો તમે એનું કાઉન્સલિંગ કરી શક્યા ને તમારા ફેમિલી મેમ્બરનું, તો એનો મતલબ છે કે હવે તમે કોઈ પણ પ્રકારના દર્દીનું કાઉન્સલિંગ કરી શકશો, અસીલનું કાઉન્સલિંગ કરી શકશો. આ બહુ મોટી વાત બની જાય છે, કેમ કે એની સાથે તમે રેપો બનાવ્યો છે અને તમે એને કાઉન્સલિંગ કરીને એની પ્રોબ્લેમ્સમાંથી બહાર કાઢ્યા છે. કાઉન્સલિંગ મોટે ભાગે જો તમારી સ્કિલમાં નથી, તમારી નોલેજમાં નથી, તમે સાથે રેપોર્ટ બિલ્ડઅપ નથી કરી શકતા, આવા 3 કિસ્સાની અંદર તમારે હંમેશા રેફરન્સ આપવો જોઈએ. પણ આ વસ્તુ જો તમે ટેકલ કરી શકો છો તો ચોક્કસ તમારે એનું કાઉન્સલિંગ કરવું જોઈએ. ઓકે, ચાલો હવે ક્વેશ્ચન છે નકર આપણે પૂરું કરીએ. સર એક ક્વેશ્ચન હતો. સર એક ક્વેશ્ચન છે. બોલો બેન, પેલા બોલી જાઓ પછી ભાઈ બોલો. હા સર, મારો પ્રશ્ન એવો છે કે મારે જો સાયકોલોજીસ્ટ બનવું હોય તો ડિપ્લોમા વિથ ક્લિનિકલ સાયકોલોજી કરવું કે ડિપ્લોમા વિથ રિહેબિલિટીઝ વાળું સાયકોલોજી જે કરવું? આ ફરીવાર પર્સનલ ક્વેશ્ચન આવી ગયો. મેં વારંવાર કીધું છે, આના ઉપર મેં પહેલો લેક્ચર જે હતો ને એના મેં વિગતે ચર્ચા કરી છે. તમારે ક્લિનિકલ સાયકોલોજીના 2 કોર્સ થાય છે, MA ઇન ક્લિનિકલ સાયકોલોજી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી અમદાવાદ ગાંધીનગર, અને BM ઇન્સ્ટિટ્યૂટની અંદર પ્રોફેશનલ ડિપ્લોમા ઇન ક્લિનિકલ સાયકોલોજીનો કોર્સ થાય છે. 4 વર્ષનું ગ્રેજ્યુએશન હોય તો 4 વર્ષ પછી તરત જઈ શકો, અને 3 વર્ષનું હોય તો MA કર્યા પછી જઈ શકો. ઓકે, ચાલો ભાઈ બોલો, તમે ઓલા બોલતા હતા વચ્ચે. હાલો સર. હા હાલો સર, આપણે બોલો બોલો. કહેવાય કે સલાહથી કે અસીલ હોય તે ક્યારેક એવું બનતું હોય છે કે સલાહ લેવા માટે ક્યારેક કહેવાય ને કે વ્યંગ વર્તન કરતો હોય કે ભાઈ જાણવા માટે આવેલો હોય, તો એવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ આપણે? જાણવા માટે આવે, ખોટું બોલે, ઢોંગ કરે, બનાવટ કરે, આવા કેટલી જાતના કિસ્સાઓ આવશે તમારી પાસે, અને કેટલા તો લીગલ મેટર. કાલે કોને રોનક સરે કીધું તો આ પોઈન્ટ યાદ હોય તો, કે કોર્ટ મેટર કરવા માટે, ટ્રેપ કરવા માટે, તમને હેરાન કરવા માટે આવે. આવા બધા અનુભવ થશે ભાઈ. અને એ કુશળ સલાહકાર છે, એ આમાં જાણી શકે કે આ ખરેખર સાચો છે કે નથી. અને એ છે ને કુશળતા ક્યાંથી આવે ખબર છે? તમે જયારે ઓબ્ઝર્વેશન સ્કિલ તમે બહુ શાર્પન કરી નાખો ને, તીક્ષ્ણ, ઊંડી, તમે ખબર પડી જાય એના નિરીક્ષણ ઉપરથી, એના ચહેરાના. એટલે જ કહું છું, જો ઓબ્ઝર્વેશન સ્કિલ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે નાના ચહેરાના હાવભાવ ઉપરથી એને ઓળખી શકવાની જે કૌશલ્ય વિકસાવી દો ને, પછી તમે એનો ઢોંગ પકડી શકો. તો આવો મેં તમને એક કેસ સ્ટડી કદાચ 1-2 લેક્ચર પહેલા કીધો હતો કે મારી પાસે પેશન્ટ આવ્યું હતું ને ગાંડી છું કરતી હતી, અને ખરેખર એ એકદમ નોર્મલ વ્યક્તિ હતી. આ વસ્તુ છે. ઓકે, થેન્ક યુ સર. હેલો સર. સર, મને એક ક્વેશ્ચન છે. જી સર, આપણે જે અલગ આઈક્યુ ટેસ્ટ છે, જેમ કે દાસી ટેસ્ટ છે, VSMS છે, BKT છે, જે અલગ મેઝરમેન્ટ કરે છે આઈક્યુ લેવલ, તો એ સર ક્યારે યુઝ કરવાની થાય? મીન્સ કે કોઈ કાઉન્સેલર યુઝ કરી શકે કે કોઈ સાયકોલોજીસ્ટ જ એના માટે યુઝ કરી શકે? સાયકોલોજીસ્ટ જ કરી શકે, કાઉન્સિલર કોઈ પણ એનો યુઝ ન કરી શકે. ઓનલી સાયકોલોજીસ્ટ, અને એ RCI રજિસ્ટર્ડ હોય. અને દરેક આઈક્યુ ટેસ્ટ એની ઉંમર પ્રમાણે, એની વય પ્રમાણે, એની ક્ષમતા પ્રમાણે આપવાની હોય. હું તમને કહું, જેમ કે એક આઈક્યુ ટેસ્ટ છે આપણે BKT, તો BKT જનરલી એક વર્બલ ટેસ્ટ છે. પછી વેક્સલરની ટેસ્ટ હોય, વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ છે, તો એ એડલ્ટને જ આપી શકાય. તમારે પરફોર્મન્સ આઈક્યુ અને વર્બલ આઈક્યુ બે લેવી હોય તો તમારે 20 કરવી પડે. આ આપણો વિષયની બહારનો વાત છે, પણ હું તમને ટૂંકમાં કહી દઉં કે એક મનોવૈજ્ઞાનિક જ માત્ર આઈક્યુ ટેસ્ટ કરી શકે. પરંતુ સર, કોઈ કાઉન્સેલર હોય કે જેમની પાસે આ વર્કશોપ કરેલો હોય આઈક્યુ ટેસ્ટનો, તો પણ તે યુઝ ના કરી શકે? ના કરી શકે. આ જેમ કે રોડશાક કસોટી છે, હું
રોડશાક કસોટીનો બહુ નિષ્ણાંત છું ઉદાહરણ તરીકે, અને હું તમને એમ કહું કે તમે મારા વર્કશોપમાં આવો, શીખી જાઓ. શીખવાડવાનું કામ મારું છે. તમને બંદૂક ફોડતા આવડતી હોય તો તમે ગમે આ બંદૂક ફોડી શકો, ગમે એ ફોડી શકો. જેની પાસે લાયસન્સ હોય એ જ બંદૂક ફોડી શકે ને, એને જેવી વાત છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન હોય તો, નકર આપણે વાઇન્ડ અપ કરીએ. હેલો સર, ક્લિનિકલ સાયકોલોજી જી બોલો. કે રિહેબિલિટેશન સાયકોલોજીસ્ટ ટેસ્ટ કરી શકે? બેય કરી શકે. રિહેબિલિટેશન એ કરી શકે ને ક્લિનિકલ કરી શકે, બંને. કે બે દિવ્યાંગતાના ક્ષેત્રમાં, મેં કીધું ને, દિવ્યાંગતાના ક્ષેત્રમાં કામ કરવું હોય તો આરસીઆઈ નું રજીસ્ટ્રેશન જોવે, અને બે આરસીઆઈ રજીસ્ટર છે એટલે બંને ટેસ્ટ કરી શકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હેલો જી હેલો હા સર, આપણે હાજી બોલો બોલો. કહું પીએચડી માટે ડાયરેક્ટ આપણે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મળી શકે? તમે વળી પાછા બધા પર્સનલ પ્રશ્નો ઉપર આવી ગયા. તમે કોઈ પણ યુનિવર્સિટીમાં હોય, જે યુનિવર્સિટીમાં, એ યુનિવર્સિટીમાં પીએચડી કરવું સરળ રહે છે, કારણ કે તમારી સીટ રિઝર્વ હોય છે. એટલે બીજી યુનિવર્સિટીમાં જાવ તો થોડું ડિફિકલ્ટ પડશે. એમએ પછી કરવું પડે, અને જો 4 વર્ષનું કર્યું હોય ઓનર વિથ રિસર્ચ, જે હવે કરશે, અત્યારે તો નહીં, જૂના તો એમએ કરેલા જ હશે. ઓકે, ચાલો તો આપણે પૂરું કરીએ અહીંયા. હેલો સર, એક લાસ્ટ ક્વેશ્ચન છે. મારું નામ હેલો જી બોલો. હા સર, મારો એક ક્વેશ્ચન છે કે ઘણીવાર અમારા ક્લાયન્ટ જોડે એવી ડિફિકલ્ટી આવે છે, જેમ કે જ્યારે આલ્કોહોલિક પેશન્ટ હોય કે મલ્ટિપલ પેશન્ટ હોય, જ્યારે એનો ફર્સ્ટ ડે પછી જ્યારે હેલ્યુસિનેશનમાં આવે અથવા એને વિથડ્રોલ સિમ્ટમ્સ આવે, ત્યારે ઘણીવાર શું હોય કે એ લોકો ફેમિલી સપોર્ટ એ લોકો નથી આપતા. કેમ કે અમે એમને સમજાવીએ ને તો કે ઘણીવાર એવું આવે ફેમિલીનું કે આ તો અહીંયા આયા, અહીંયા ટ્રીટમેન્ટ આપી તો આવું થઈ ગયું. ઘણીવાર એ લોકો ફેમિલી સપોર્ટ એ વસ્તુ ઉપર આપતા નથી. તો એના થોડું ગાઈડન્સ આપવા માટે આપણે ફેમિલીને કેવી રીતે કન્વિન્સ કરી શકાય? કેમ કે પછી એ જ કે અમને તો રજા આપી દો, અમને નથી રહેવું, આ તો અહીંયા આયા એટલે ગાંડા થઈ ગયા. એટલા એક અમુક ડિફિકલ્ટીઝ અમુક પેશન્ટમાં જોવા મળે છે. એનું મેં કાલના સેશનમાં એક શબ્દ વાપર્યો હતો, અને ફરીવાર તમારી સામે શબ્દ ખાસ યાદ રાખજો. સાયકો એજ્યુકેશન અંગ્રેજી શબ્દ છે. સાયકો એજ્યુકેશન. સાયકો એજ્યુકેશન નો મતલબ એવો છે કે કોઈ પણ સમસ્યા કેમ થાય છે. ભાઈ અવાજ જેમ કે એડિક્શન ની વાત કરીએ તો એડિક્શન ની અંદર તમે જયારે એડિક્શન લેવાનું બંધ કરો છો ને, વિથડ્રોલ સિમ્ટમ્સ આવે છે, એટલે આ બધી તકલીફો થાય છે. પેલા સારા હતા કારણ કે દારૂ લે છે, એના લોહીમાં આ કેમિકલ જે એના છે ભળી ગયેલા છે. જો એ બંધ કરી દે છે તો એના વિથડ્રોલ્સ આવે છે, અને વિથડ્રોલ્સ ને કવર કરવા માટે તમે અહીંયા દાખલ થયા છો. એ ન થાય એટલે તો તમે થયા છો, બરોબર છે. એટલે બે વસ્તુ છે પેરેલલ. એક તો ફિઝિકલ જે કઈ એના સિમ્ટમ્સ છે એને કવર કરવા પડે, અને બીજું છે સાયકોલોજીકલ. તમારે ફેમિલી કાઉન્સેલિંગ કરવું પડશે, એના દરેક ફેમિલી મેમ્બર્સનું સાયકો એજ્યુકેશન આપવું પડશે અને સમજાવવું પડશે. અને ત્રીજા નંબરે જે પેશન્ટ પોતે છે એને મોટિવેશન આપવું પડશે કે ભાઈ તમે આ જે વિથડ્રોલ છે, દવાઓ લીધી, હવે તમે કદાચ દારૂ નહીં પીવો તો તમને કઈ નહીં થાય, પણ તમે કદાચ ભાઈ મિત્રો જાતે ગયા અને બિન્જે ડ્રિંકિંગ કર્યું, તમે વળી પાછા જેસે તેમ થઈ જશો, બરોબર છે. એટલે સાયકો એજ્યુકેશન બહુ જરૂરી છે. પણ તમારો પોઈન્ટ બહુ સાચો છે, હું આ ફેસ કરી ચૂક્યો છું કે એકદમ રૂરલ એરિયામાંથી અનએજ્યુકેટેડ લોકો બિલકુલ સમજવા જાણવા તૈયાર નથી, અને એ લોકો હંમેશા તાત્કાલિક અને ઇમિડિયેટ કહેવાય આપણે રિસ્પોન્સની અપેક્ષા રાખતા હોય છે, જે પોસિબલ હોતું નથી. આપણે પ્રેક્ટિકલ ક્યારેક બનવું પડતું હોય છે. ના સર, રિયલી આ બહુ સારી વસ્તુ છે. અને સર, આ એક ટોપિક વગરની વાત છે, ખાલી એક રિક્વેસ્ટ છે તમારાથી કે ગ્રુપમાં સર ઘણી લોકો એને સ્ક્રીનશોટ ફીડબેક ના ને એના પાડીને મોકલે છે. હવે અમને ઘણી વાર એવું થાય કે કદાચ એજ્યુકેશન મૂકે છે. હા, તો એ સર એકવાર થોડું એના ઉપર થોડું લાઇટ કરી દેજો કે ઘણા લોકો ના મોકલે. ના હું મૂકી દઈશ, કોઈ વાંધો નહીં. હાલો, હું છે ને જનરલી ગ્રુપ બંધ જ રાખું છું, પણ મને એવું થાય કે કંઈક ચાલુ લેક્ચરમાં કંઈક પ્રોબ્લેમ્સ આવે અને કંઈક કોઈને મૂકવું હોય ગ્રુપમાં તો મૂકી શકે, એટલે વિન્ડો ખુલ્લી રાખું છું ખાલી લેક્ચર પૂરતી. બાકી તો હું બંધ જ રાખું છું, એલાવ જ નથી કરતો અધર. હેલો સર. હેલો સર. સર એક અમારે અટેન્ડ બોલો. એટેન્ડન્સ સિવાય ક્વેશ્ચન પૂછો, ચેટ બોક્સમાં છે હાજરી. મને એક પૂછો ભાઈ, તમે બોલો તો. સર એક લાસ્ટ ક્વેશ્ચન है. હેલો
सर हाँ जी, एक बोलिए, पेशेंट बोलिए। है उसमें, सर एक पेशेंट है उसमें बाइपोलर, सिजोफेनिया, गैड और ये सारे सिम्टम नजर आते हैं। तो क्या उस पेशेंट जी। को भी अनदर पर्सन में, नॉर्मल पर्सन में वो सारे सिम्टम नजर आएंगे? पेशेंट को दूसरे व्यक्ति में नजर आएंगे? हाँ सर, ऐसा है, नजर आ रहे हैं, कुछ ऐसा होता है? तो देखिए, अगर कोई पेशेंट है और अगर वो दूसरे के अंदर भी ये देख रहा है, देखिए साइकोसिस है ना, ये साइकोलॉजी के अंदर है ना बहुत ही बड़ी प्रॉब्लम है, खास करके मेंटल हेल्थ जो एरिया है उसके अंदर जो डायग्नोसिस होता है ना, उसके जो क्राइटेरिया बहुत ही जगह पे टकरा जाते हैं और हम प्रॉपर डायग्नोसिस नहीं कर सकते। इसीलिए ये जो आप बता रहे हैं, मुझे तो लगता है कि ये प्रॉपर साइकोसिस का ही केस है, क्योंकि साइकोसिस में ऐसा होता है कि व्यक्ति जो है दूसरे के अंदर ये सब देखता है, तो ये साइकोसिस होगा या तो स्कीज होगा या फिर पैरानॉइड होगा या फिर ऐसे ऐसा भी हो सकता है कि स्किज़ोफ्रेनिया के कुछ टाइप्स ऐसे हैं जिसके अंदर ये मेनिया जैसे सिम्टम्स आ सकते हैं। जैसे केटाटोनिक है, केटाटोनिक के अंदर केटाटोनिक ऊपर आ गया तो वो बहुत ही बड़ा एक्साइटेड फेस हो गया तो बहुत ही एक्साइटेड हो जाएगा। तो ये चीज है, इसलिए वो तो हमारा काम नहीं है जी। ओके, पर सर एक बात बताइए, जिसके अंदर ये सारे सिम्टम्स नजर आ रहे हैं तो क्या वो मैरिज कर सकता है? यस, गुड क्वेश्चन। देखिए, मानसिक बीमारी के अंदर हम जब तक पेशेंट अपने हिसाब से 100% सेल्फ डिपेंडेंट नहीं हो जाता तब तक उसे हम मैरिज की छूट नहीं देते। वो कड़वा सत्य होता है, फैमिली काउंसलिंग करना पड़ता है जी। नहीं मना कर सकते हैं, बिल्कुल मना कर सकते हैं कि आप मैरिज मत कीजिए, लेकिन करेंगे। मेरा ऐसा एक्सपीरियंस है, मेडिकल कॉलेज में मैं जब था मेरे पास पेशेंट आते थे और मुझे बताते थे कि सर ये वगैरह है, प्रॉब्लम है, तो हम शादी कर दे ना। मैंने कहा नहीं करो, फिर भी वो करते, हमारा तो सोसाइटी है, हमें तो करना पड़ेगा सर, फिर हमें लड़की नहीं मिलेगी वगैरह वगैरह। और एक सोशल मिथ भी है, क्या है पता है कि शादी कर लेंगे तो सारे बीमारी दूर हो जाएगी, ये ऐसी एक मिथ है। तो इसके कारण लोगों शादी करने के लिए ज्यादा अप्रोच करते हैं। सर थोड़ा सा कन्विंस और करिए कि सर जिसके अंदर गैड के मतलब बहुत ज्यादा सिम्टम नजर आ रहे हैं सर, और वो बहुत अच्छा मतलब सेल्फ रिपीट कीजिए। जीएडी गैड के सर, गैड के बाइपोलर भी है सर, उसको सिजोफेनिया भी है, और थोड़ा सा सर वो क्या बोलते हैं कि इथोसमीनिया के भी सिम्टम्स हैं उसमें सर। लेकिन क्या है कि वो सेल्फ डिपेंडेंट भी है सर, बहुत अच्छा है, बिजनेस करता है और रिलेशनशिप भी उसका बहुत अच्छा चल रहा है। देन वो कभी कभी ये सोचता है कि अगर पहले उसका सर ट्रीटमेंट चला था 3 साल पहले और बीच में वो ठीक भी हो गया था, लेकिन अभी भी वो फिर से सिम्टम्स नजर आ रहे हैं, तो उसके लिए क्या उसको ट्रीटमेंट लेना चाहिए? उसकी वजह से सिम्टम्स की वजह से देखिए मेरा ऐसा मानना है, हाँ, सिम्टम की वजह से उसका रिलेशनशिप भी खराब चल रहा है, फैमिली प्रॉब्लम्स भी आ रही हैं, किसी के साथ दोस्त ब्रेकअप हो रहे हैं, बहुत सारे मतलब ब्रेक डाउन भी हो रहा है, लेकिन वो समझ नहीं पा रहा है। देन उसको क्या करना चाहिए कि सारे खत्म कर देने चाहिए या फिर ट्रीटमेंट की ओर फोकस करना चाहिए? ट्रीटमेंट तो देखिए मैं एक बहुत बात बताता हूँ कि जो ये पेशेंट खास करके साइकोसिस के जो सिम्टम्स होते हैं वो बहुत ही डिफिकल्ट है कि उसका प्रॉब्लम है ना 0 हो जाए। उसका प्रॉब्लम जो है वो लो हो सकता है, कम हो सकता है, लेकिन अनदर एपिसोड उसको आ सकता है, जो अलग अलग एपिसोड, उसको क्या शब्द बोलते मैं भूल गया हूँ, वो वापिस हो उसका एपिसोड है वो आ सकता है। इसलिए 100% अगर कोई वो रिलेशनशिप में है तो उसको भी ये बताना जरूरी है कि देखो मेरा ये मेंटल हेल्थ कंसर्न है, मेरा ट्रीटमेंट चल रहा है और मैं भी ये लॉन्ग टर्म इलनेस है, तो तुम मेरे ये बीमारी के साथ कोप अप कर सकते हो तो ही वो आगे बढ़े, वरना ये दूसरे व्यक्ति की जो लाइफ है उसमें भी प्रॉब्लम्स आ सकते हैं। इसलिए ये एपिसोडिक है, परमानेंट सॉल्यूशन बिल्कुल डिफिकल्ट है, लॉन्ग टर्म ट्रीटमेंट की जरूरत है, बिल्कुल ट्रीटमेंट छोड़नी नहीं चाहिए, ऐसा मेरा मानना। आई एम नॉट अ एक्सपर्ट, आई एम नॉट अ साइकियाट्रिस्ट, ये साइकियाट्रिस्ट का काम है, लेकिन मेरे नॉलेज में है वो बता रहा हूँ आप। नहीं सर, वो ना पहले 3 साल पहले उसने साइकियाट्रिक से ही डायग्नोसिस करवाई थी और लगभग 8 से 9 महीने उसका ट्रीटमेंट भी चला था, लेकिन वो ठीक भी हो गया था।
जहाँ तक उसका लेवल देखा जाए तो बहुत अच्छा हो गया था, लेकिन कुछ दिन बाद, कुछ ईयर बाद रिलेशनशिप में जैसे आया वो ठीक होने लगा, अच्छा चलने लगा, बट ऑन डिपेंडेंट हो जाता है ना सर, जैसे दूसरे पे डिपेंड हो गया वो, उसमें अपनी खुशी देखने लग गया या सब कुछ उसी का डिपेंड था। देन वो जब ब्रेक डाउन होने लगा, थोड़ा थोड़ा लूज छोड़ा या फिर इग्नोर किया, तो उसके अंदर वो सिम्टम दिखने लगे सर। देखिए, मैं आपकी समस्या समझ सकता हूँ, लेकिन मैं क्या कह रहा हूँ कि ये जो प्रॉब्लम है उसका डायग्नोसिस साइकेट्रिस्ट कर सकता है, और जो इसके अंदर है, मैंने फिर से बोला कि जो साइकोसिस के प्रॉब्लम्स होते हैं वो परमानेंट सोल्व होना बहुत ही डिफिकल्ट है, उसको लाइफ टाइम मेडिकल के डिपेंडेंसी रहता है, ठीक है। उसका रिहेबिलिटेशन कर सकते हैं, उसको एडजस्ट भी वो हो सकता है फैमिली में, सोसाइटी में, जॉब पे, लेकिन 100% वो बाहर आना बहुत मुश्किल होता है। लेकिन आप ये साइकेट्रिस्ट का केस है, मैं उसके ऊपर ज्यादा चर्चा नहीं करना चाहूंगा क्योंकि ये मेरा नॉलेज के बाहर की बात। थैंक यू सर। नेक्स्ट સર આ સર્ટિફિકેટ પરથી જોબ મળી શકે? ગેડ કીધું છે, ગેડ એના મુખ્ય શું છે સર? એ લક્ષણો એના શું છે મુખ્ય? જો આ છે ને એક પ્રકારની સાયકેટ્રિક બીમારી છે, પણ એના વિશે છે ને મને બહુ ઊંડી ખબર નથી, કેમ કે હું સાયકેટ્રિસ્ટ નથી, બરોબર છે, પણ તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો, મને નથી પ્રોપરલી એની જાણકારી। એને એક સાયકેટ્રિકની ઇલનેસ છે, સાયકોસિસના મુખ્ય લક્ષણો જો સૌથી હા સાયકોસિસના મુખ્ય લક્ષણો ડિલ્યુઝન, હેલ્યુસિનેશન આ છે, વિભ્રમ, મતિભ્રમ, બરોબર છે। આના ઉપર તો આપણે ઘણું બધું, આપણે છે ને મને એવું લાગે છે ટોપિક થી અલગ વયા ગયા છે, પણ જે સાયકોસિસ ની અંદર છે ને મોટે ભાગે ડિલ્યુઝન છે, હેલ્યુસિનેશન છે, જે વાસ્તવિકતાથી એનો સંપર્ક કપાઈ જવો, જેને આપણે રસ્તા ઉપર રખડતા કેવા હોય, જેને કપડાનું ભાન ન હોય, શરીરનું ભાન ન હોય, એક્ટિવિટી ડેલી લિવિંગ એની ખરાબ થઈ ગઈ હોય, એના રિલેશનશિપ જે છે એ ખબર ન હોય, એ તમે ગોળ ગોળ વાતો કર્યા કરો, ટોકિંગ ટુ સેલ્ફ, મટરિંગ ટુ સેલ્ફ, આ પોતાની જાતે એક વાતો કર્યા કરતા હોય, સ્માઇલિંગ ટુ સેલ્ફ, પોતાની રીતે હસહસ કરતા હોય, આ બધા કેવા સાયકોસિસના લક્ષણ છે। ઓકે સર, ઓકે જી। બીજું સર આ સર્ટિફિકેટ પરથી જોબ મળી શકે? હા, ગુડ ક્વેશ્ચન। જો સૌથી પહેલા એક જ મિનિટ, આ કોર્સ કર્યા પછી તમે દાખલા તરીકે કાઉન્સિલરની ઘણી બધી સરકારી પોસ્ટ મળે છે, એની અંદર તમે બતાવી શકો કે જો મેં આની અંદર સ્પેશિયલ કોર્સ, જો મિનિમમ ક્વોલિફિકેશન શું છે ખબર છે કાઉન્સિલરની? ખાલી MA સાયકોલોજી, ખાલી MA સાયકોલોજી કર્યું એટલે તમે કાઉન્સિલર તરીકે ક્વોલિફાઈડ થઈ ગયા। પણ આ તમે પ્રમાણપત્ર બતાવો તો એના આધારે ચોક્કસ તમે જે છે એ પ્રાયોરિટી, પ્રાથમિકતા બની શકે કે ભાઈ જો તમે એનો સ્પેશિયલ કોર્સ કરેલો છે અને 30 કલાકની તમે એનું નોલેજ અલગથી લીધેલું છે કાઉન્સેલિંગનું, એ પ્રાથમિકતા મળી શકે। પણ ક્યાંય આ એક પ્રોફેશનલ કોર્સ નથી, જેમ RCI ના સાયકોલોજીસ્ટના કોર્સ હોય છે એમાં પ્રોફેશનલ કોર્સ નથી। ચલો લાસ્ટ ક્વેશ્ચન લઈ લે, હવે પૂરું કરીએ આપણે। સર લાસ્ટ ક્વેશ્ચન, હેલો સર સર આ સર્ટિફિકેટ ઓનલાઈન મળશે અમને? બીજાને તક આપણી, आप दूसरे को तक दीजिए, कोई दूसरा बोले जी। सर एनोरेक्सिया क्या होता है सर, उसके बारे में बताओगे कुछ थोड़ा सा? एनोरेक्सिया नर्वोसा, बुलिमिया, एनोरेक्सिया जो देखिए एनोरेक्सिया नर्वोसा है, बुलिमिया नर्वोसा, ये दोनों है ना, एक में ऐसी बीमारी होती है कि जो मोटा आदमी होता है ना वो बुलिमिया में होता है। एनोरेक्सिया में क्या होता है कि वो पतला होता है, वो पतला होते हुए भी ऐसा मानता है कि मैं बहुत वेट बढ़ गया है और बहुत खाना कम कर देता है और अपने शरीर के दिखाव के ऊपर ही बहुत ज्यादा ध्यान देता है। बोतले होते हुए भी वो मोटा हो गया, ऐसा उसके अंदर एक माइंड में पिक्चर होता है। थैंक यू सर। સર્ટિફિકેટ સર આપણને ઓનલાઈન મળશે સર? હા, ઓનલાઈન આવશે, PDF માં આવશે। હા, ઓકે ઓકે, ચાલો આજનો સેશન પૂરો કરી। થેન્ક યુ સો મચ।